જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સવસાહુણમ. નમો લોય સૌવ સાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સવ પાવ પણાસણો. સૌવ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિંહ. મંગલાણમ ચ સૌવેશિ. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નરેન્દ્રભાઈ જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. ઓકે, નથી. હવે આપણે પ્રશ્નો લઈએ. જયમિશાનજી. હા, પ્રણામ. જય સચ્ચિદાનંદ. આમાં અક્રમ વિજ્ઞાન 2018 નું છે અને દિવ્ય દેશના છે, ફેબ્રુઆરીનું. માં લખ્યું છે સાચી લક્ષ્મી ક્યારે આવે કે તમારા મનમાં ભાવ સુધરે તો. આ વ્યભિચારી વિચારોથી તો ક્યાંથી સાચી લક્ષ્મી આવે. અને પછી બીજું છે એમાં એમ જ છે, સરખું જ છે. લક્ષ્મી માણસને મજૂર બનાવે છે. જો લક્ષ્મી વધુ પડતી આવી એટલે પછી માણસ મજૂર જેવો થઈ જાય અને ભોગવટો આવે એમ. અને એ છે પાના નંબર 18 અને પાના નંબર 33 ઉપર દલસુખભાઈ માલવિયા વિચાર લખ્યું છે. મારી પાસે રેફરન્સની હેમાબેન, મારી પાસે રેફરન્સની બુક નથી, તો તમારે ધીરે ધીરે વાંચવું પડશે બેન. સોરી. એ વોટ્સએપ એમને મોકલી દો એટલે એ થાય ને, પેલું ક્લિપ પાડીને, ફોટો પાડીને તમે મોકલી શકો. હેમાબેન, શું છે રેફરન્સ? જરા ફરીથી કરતો. સાચી લક્ષ્મી ક્યારે આવે? સાચી લક્ષ્મી ક્યારે આવે? તમારા મનમાં ભાવ સુધરે તો. આ વ્યભિચારી વિચારોથી તો ક્યાંથી સાચી લક્ષ્મી આવે? બરાબર છે. એટલે મને વાંચ્યું ત્યાંથી મને વિચારો આવતા હતા કે અત્યારે આપણે આ તો ગયા જન્મનું પરિણામ છે, એ તો એક્ઝેક્ટ ખબર જ છે, પણ ક્યાં સુધી લક્ષ્મી પાછળ પડવાનું હોય એમ મનમાં એવું થયા કરે. બરાબર છે. અને એના વગર ચાલતું નથી જરાય. એક ક્ષણવાર બહાર નીકળું તો લક્ષ્મી તો જોઈએ જ છે. બરાબર છે. બરાબર છે. તો આમાં શું જાણવું છે હેમાબેન તમારે? એટલે એમ કે સાચી લક્ષ્મી ક્યારે? તો વ્યભિચાર વિચારોથી, વ્યભિચાર વિચારો એટલે મનમાં ખરાબ વિચારો કર્યા હોય ત્યાં એથી ના આવે? ના, ખરાબ વિચાર તમે શું સમજો છો? ખરાબ વિચાર એટલે સારું ખોટું જોઈએ કોઈનું, આ બધું આત્મા સિવાય બધું જો કરીએ એ બધું વ્યભિચારમાં જ જાય ને. કે એટલે ખરાબ વિચાર એટલે શું હોય છે કે મારી પાસે લક્ષ્મી આવી જોઈએ, બીજા પાસે કોઈની પાસે ના આવી જોઈએ, તો આ ખરાબ વિચાર કહેવાય તમારે. બધું મારી પાસે, બીજા કોઈની પાસે ના આવે, એ તો પોઝેસિવ પણ કહેવાય ને. હા, એ પોઝેસિવ પણ, એટલે એ બધી વસ્તુ ખરાબ કહેવાય. બધી વસ્તુ આમ વ્યવહારમાં હોય ને કે ધારો કે કોઈ શેર લીધું હોય, હવે વેચવો છે તો મને મેક્સિમમ નફો થાય. વાત સમજાય? બીજાને વેચ્યું તો એને કશું જ ના મળે, એવો જે ભાવ થાય તેવી લક્ષ્મી બધી એ ખરાબ કહેવાય. બધી લક્ષ્મી તમારે હવે સામાન્ય રીતે આવું બનતું જ હોય, કારણ કે પોતે પોતાને જાણતો નથી, પરને પોતાનું સ્વરૂપ માને છે, એટલે ક્રોધમાન માયેલો હોય છે. એટલે હું જે વસ્તુ વેચું એ પછીનો બીજા કોઈની પાસે નફો ના જવો જોઈએ. એટલે ધારો કે તમે 100 રૂપિયાનો શેર લીધો અને 500 રૂપિયા થઈ ગયા, તો 500 રૂપિયા વેચો
પણ બીજાને 500 વેચ્યા ને એને 1500 થઈ ગયા તો એને 1000 મળ્યા તો પછી એને ના ગમે. હા આવી ટાઈપની વૃત્તિઓ થઈ ગઈ છે, લબાડ વૃત્તિ કહેવાય તમારું. સામે રીતે તમે જોજો કે કોઈ પણ માણસ સુખી થાય છે તો આપણે સુખી થઈએ છીએ કે દુઃખી થઈએ છીએ? દુઃખી થઈ છે. દુઃખી થઈએ છીએ. એનું સુખ પણ આપણે ના સહન થાય. તે સ્પર્ધા ના કહેવાય? એ સ્પર્ધા કહેવાય, પણ જે ભાવ ખરાબ છે ને બધી વસ્તુ, એટલે લક્ષ્મી પછી ખરાબ આવે તમારું. આખી વૃત્તિ લબાડ થઈ ગઈ ને. સનાતન ધર્મમાં કોઈ ક્રિયા કરવાનું નથી કહેતા, તમારી વૃત્તિને બરાબર કરવાનું કહે છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? સમજાય. વૃત્તિ એટલી બધી લબાડ છે, વાત સમજાય ને, કે કોઈનું સુખ એને સહન ના થાય. કદાચ કોઈનું વખાણ કરે ને કોઈ કે ભાઈ આનું આમ છે, પણ તમે એનું થોડું બેકગ્રાઉન્ડ જાણતા હોય એટલે તારે બતાવો કે ભાઈ આવું હતું, મારી પાસે મદદ લીધી હતી, આમ હતી તેમ હતી ફલાણું, એમ કરીને પણ તમે એને એપ્રિશિએટ ના કરો, નીચા પાડો, નીચા પાડી દો તમારું. એમાં બેન વાત સમજાય કે ના સમજાય? સમજાય. 100%. સામે તો આવા ભાવ થયા જ કરે બધી વસ્તુ. હવે આવા ભાવ થાય તો લક્ષ્મી કઈ સારી આવે તમારે? બરાબર છે. એમાં બેન વાત સમજાય કે ના સમજાય? સમજાય. ધંધા ઉપર લખે છે કે સી સવાર. હા, મને એ નતું સમજાતું. હા, સી સવાર લખે છે, પણ તેમ છતાંય જયારે ધંધો કરવા બેસે ત્યારે સી સવાર નથી હોતું. કે ભાઈ રૂપિયો આપણે નાખ્યો છે તો ₹1.25 થવો જોઈએ. વાત સમજાય કે ના સમજાય? થવો છે. પણ ક્યાં ને ક્યાં તમારે 2 થાય ને 5 થાય ને 10 થાય ને 1000 થાય તમારે. આવું બધી વસ્તુ આ વૃત્તિઓ જ બધી આવી થઈ છે. લક્ષ્મી કઈ સારી કહેવાય? આ તો કાલે પરમ દિવસે માથાની ટોપી લેવા હું સ્ટોરમાં ગઈ. બરાબર છે. તો એ $12 ટોપી હતી. બરાબર છે. તે $7 મૂકી હતી, અને $7 ટોપી $2 મૂકી હતી. એટલે મને એ ટોપી લેતા મને વિચાર આવ્યો, ખાલી લીધી ત્યારે મને વિચાર એવો આવ્યો કે કેટલો બધો પ્રોફિટ કહેવાય. જયારે $12 મૂક્યું તો એને બિચારાને, જે માણસે બનાવી હશે કેટલી ચીપમાં બનાવી હશે, સ્ટોર વાળા લીધી હશે ને આ લીધી, કેટલું બધું ઓવરહેડ ચડતું હશે. એટલે કેટલા ટકા પ્રોફિટ થયો, કેટલા ટકા પ્રોફિટ લેવો પડે એમાં. એટલે મને આવો વિચાર આવ્યો. એના પરથી આ લક્ષ્મીનો વિચાર, પછી પાનું વાંચતી હતી એમાં લખ્યું કે આ બધા વિચારોથી લઈ લીધી મેં તો, પણ તો વાત કહું છું કે આવો વિચાર આવે એક ને કહેવાય, પણ ખબર નહીં, એ સમજણ નહીં પડ્યો છે. હવે ત્યાંથી સાચી લક્ષ્મી આવે આપણે. વિચાર આવે છે તમને. હવે આપણે એને બીજી રીતે જોઈએ, એક અર્થતંત્રની રીતે જોઈએ, ઇકોનોમીની રીતે જોઈએ. હવે દેશની પણ ઇકોનોમી હોય, દુકાનદાર હોય તો એની પણ ઇકોનોમી હોય, તમે ઘર ચલાવતો તો ઘરની પણ ઇકોનોમી હોય. વાત સમજાય કે ના સમજાય? સમજાય. હવે ત્યાં ફોરેનના લોકોની આખી એક વૃત્તિ કેવી છે કે ત્યાં આગળ તમારે એમ થાય ને કે ભાઈ જે સિઝન હોય ને સિઝનમાં માલ બધો વેચાઈ જવો જોઈએ તમારે. બરાબર છે. એટલે ગોડાઉન રાખવાનું કે એ બધી વસ્તુ ના હોય તમારે. બરાબર. હા, સમજાય ને? હવે એને ખબર છે કે આ દેશની અંદર પૈસા વાળા કેટલા છે, મધ્યમ વર્ગ કેટલા છે, ગરીબ કેટલા છે, બધું ખબર છે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી શું કરે છે કે શરૂઆતનો જે માલ છે, વાત સમજાય ને, એ શરૂઆતનો માલ હોય તમારે તો એનો ભાવ વધારે જ હોય. હવે એ લે તો એ જે પૈસા વાળા છે કે જે છે એ લોકો લેવાના તમારે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? પછી એ જ વસ્તુ એને થોડું ડિસ્કાઉન્ટ કરે એટલે મધ્યમ વર્ગના કે લોકો લે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? અને પછી વધારે કરે તો જે સામાન્ય માણસ છે એને એ જયારે વધારે ભાવ હશે તો લેશે જ નહીં તમારે બધી વસ્તુ. એમાં બેન તો જયારે એ તમારે એમ થાય કે ભાઈ $2 વેચે છે, વાત સમજાય કે ના સમજાય? એ $2 એનો નફો નહીં હોય.
અચ્છા. પણ જે $12 માં છે ને એનો નફો છે. હા, વાત સમજાય ને? સમજે. પછી મધ્યમ વર્ગના ભાગમાં નફો છે, પણ $2 માં નફો નહીં હોય. એ તો માલ ખાલી કરવા વેચી દીધો હા. હશે. હવે એ જે માલ વેચાયો હોય તો શરૂઆતનો માલ કેટલો વેચાયો હોય તો કે 50% 60% માલ વેચાયો હોય. વાત સમજાય ને? હમ, એ જે $2 નો વેચે છે એ બાકીનો માલ વેચાય તમારે તો એને ગોડાઉન કે સ્ટોર કે આ કોઈ બી સ્ટાફ કે માણસ રાખવો ના પડે તમારે. હવે ધારો કે બરાબર છે. 100 નંગ છે, વાત સમજાય કે ના સમજાય? તે 50 નંગ તમારે એમ થવાય કે પેલા $12 માં ગયા તમારે. મધ્યમ વર્ગને ને હાઈ વાળાને $12 માં ગયો ને પેલામાં તો એને માઇનસ થાય છે તમારું. રાઈટ. પણ તારે જુઓ ને તારે એ જે નફો હોય એનું પરફેક્શન હોય બધી વસ્તુ. અચ્છા. હવે આપણે આ ઇકોનોમીની રીતે નથી જોતા. હા, વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. એ નથી જોતા બધી વસ્તુ. એટલે સામાન્ય રીતે એ લૂંટ ચલાવે છે એવું નથી હોતું. અલગ અલગ પ્રકારના ઈગો વાળા જીવો હોય તમારે. કોઈ નવી અચ્છા. વસ્તુ બહાર પડી એટલે પહેલી મારે લેવી, ભલે ગમે તેટલા પૈસા આવે કે આમ છે કે તેમ છે. હવે જો તમે આ રીતે જોશો તો તમને પોતાને ખ્યાલ આવશે કે આ લૂંટ નથી ચલાવતા. જેમ દેશ તમારે અમુક રીતે કરીને ટેક્સ નાખે છે અને એ ટેક્સ તમારે તમારા ગરીબોને પછી તમારે અમુક ફ્રી આપે છે કે કન્સેશન રેટથી બધું કરિયાણું આપે છે કે બીજું આપે છે કે જે કે પણ એની બધી જે હેલ્થ માટેનું બધું દવાઓ ફ્રી કરે છે કે આ તે બધી વસ્તુ જેની પાછળનું આ સાયન્સ છે બધી વસ્તુ. હવે જો તમે આ સાયન્સ જોશો તો તમને પછી ત્યાં ખ્યાલ આવશે કે ના કરેક્ટ વસ્તુ છે. બરાબર છે. એમાં વાત સમજાય કે ના સમજાય? સમજાય સમજાય. બરાબર. અને તમે એકાંતિક જોશો કે $12 પછી $7 પછી $2 તો તમને એ વ્યક્તિ માટે રાગ દ્વેષ હશે તમને. કે સામાન્ય માણસ જે $2 લેવાનો છે તો કે $12 નું લેવાનો જ નથી બધી વસ્તુ. બરાબર છે. એને ખબર છે કે 2 મહિના પછી કે 4 મહિના પછી આ $2 માં આવશે તમારું. આ તો જરૂર પડી, મારી ટોપી ખોવાઈ ગઈ હતી ને મારે ટોપી વગર ચાલે નહીં ઠંડીમાં, એટલે લાય ટોપી લેવા જઈએ. તો પછી ફર્યા તો ટોપી લીધી. મેં તો મને વિચાર આવ્યો, $12 ની $7 $7 માં આટલા તો કેટલો પ્રોફિટ બનાવ્યો હશે એવો મને વિચાર અંદરથી આવ્યો. મેં કીધું બરાબર છે. એટલે ઘણી કંપની જે ગવર્મેન્ટ જે પ્રજાને હેલ્પ કરે છે ને એવી રીતે ઘણી બધી કંપની પ્રજાને હેલ્પ જ કરે છે, જે પ્રાઇસ બધા મૂકે છે અને પછી જે રીતે ડિસ્કાઉન્ટ કરે છે બધી વસ્તુ, એની પાછળ પણ આ સાયન્સ હોય છે બધી વસ્તુ. બેન વાત સમજાય કે ના સમજાય? સમજાય સમજાય. એટલે આપણે જો જગતને નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોવું હોય અથવા તમારા મન વચન કાંઈ બગાડવા ના હોય અને મન વચન કાંઈ બગાડ્યા વિના તમારા બધા વ્યવહાર કરવાનો હોય, સામાજિક વ્યવહાર હોય, આર્થિક વ્યવહાર હોય, પારિવારિક વૈવાહિક, તો આ તમારે ઇકોનોમીની દ્રષ્ટિ હશે તો તમારું એ મન વચન કાંઈ બગડેલા નહીં હોય તો પછી જે કંઈ પણ વ્યવહાર બનતો હોય, પછી લક્ષ્મીનો હોય કે પારિવારિક હોય કે વૈવાહિક હોય, પરફેક્ટ થશે તમારું. અચ્છા. પણ ઇકોનોમીની રીતે આપણે મૂલ્યાંકન જ નથી કરતા. ખાલી ના ના. ભાઈ આટલો બધો ભાવ કેમ છે ને આટલો બધો ભાવ કેમ ડાઉન થયો તમારો દિવસ, એટલે આ બધા લૂંટે છે, તો હવે એ ટાઈપની વૃત્તિ થઈ જશે તમારું. પણ એ ઇકોનોમીની રીતે તમે જોશો કે એને ક્યાંય સ્ટોર કે દુકાન કે ગોડાઉન રાખવાનું ના થાય, બીજો માણસ કે સ્ટાફ રાખવાનો ના થાય અને અમુક સમય આવે ને અમુક રીતે કરીને વેચી નાખવાનું પાછું. બરાબર. એક દાખલો આપું, હું જયારે કાપડમાં જોબ કરતો હતો ને તો અમુક અમુક વસ્તુની ટેક્સ ને એક્સાઇઝ ને બધી વસ્તુ વધી જતી હતી. તો મિલ વાળા તમારે અમુક માલને ડાઘી બનાવી દે. વાત સમજાય કે ના સમજાય? એટલે એમાં એક્સાઇઝ કે ટેક્સ તમારે મિનિમાઇઝ થઈ જાય તમારું. અને પછી એની અંદર એ તમારે એ ચીંદડી જેવું જ કહે. ચીંદડી એટલે કેવું હોય, 1 મીટર હોય, 1.5 મીટર હોય, અડધો મીટર હોય, 1.5 મીટર હોય, એવા ટુકડા કરી નાખે તમારું. પછી એની અંદર એ બાયફર્કેશન એવી રીતે કરે અને પછી એ એક્સાઇઝ ભરવી પડે નહીં તમારે. આ ટાઈપનો રદ્દી માલ છે ને તો એક્સાઇઝ ભરવી ના પડે તમારે. તો એ માલ અમારે ખરીદવાનો થાય તમારે.
હવે એમાં અમને ખબર હોય કે આ એક ગાંઠડીની અંદર તમારે ધારો કે 25 કિલો કે 50 કિલોનો માલ હોય, વાત સમજાય કે ના સમજાય? તો એની અંદર એમ થાય કે 5 કે 7 કિલોનો માલ તમારે એમ થાય કે 1 મીટરનો, 1.5 મીટરનો, 2 મીટરના ટુકડા વાળો હોય તમારે. વાત સમજાય કે ના સમજાય? એટલે ધારો કે અમને 100 રૂપિયા કિલો એ કાપડ આપેલું હોય, 100 રૂપિયા કિલો. હવે કાપડની 100 રૂપિયા કિલો હોય, કાપડની અંદર એ કાપડનું જે વજન ગણો ને કિલોના ભાવમાં, તો કોઈ 10 મીટર ઉતરે, કોઈ 12 મીટર ઉતરે, કોઈ 15 મીટર ઉતરે, કોઈ 20 મીટર ઉતરે. તે 100 રૂપિયા કિલો લીધેલું હોય, વાત સમજાય ને? હવે 100 રૂપિયા કિલો લીધેલું છે, પણ એમાં ખબર છે કે આટલું તમારે આ ટાઈપનો માલ છે ને આટલો આ ટાઈપનો માલ છે. એટલે જ્યારે અમે બજારમાં માલ વેચીએ ને તો લગભગ 200 રૂપિયે કે 250 રૂપિયા કિલોનો માલ વેચીએ અમે. હવે આમાં પેલો છાંટીને લઈ જાય એટલે વેણીને લઈ જાય બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હવે એ અમે 100 રૂપિયા લીધો છે, પણ એ 200 રૂપિયા કે 250 રૂપિયા કિલો વેચીએ તમારે. હવે એમાં એ ધારો કે હોય તો 30-40% માલ તમારે એવી રીતે જતો રહે તમારે. વાત સમજાય ને? હવે પેલો ચીંદડીનો ભાગ હોય તો એ વેચાય નહીં, તો શું કરવાનો ભાગ થાય તમારે? તો એ અમારે રેડીમેડ વાળા લઈ જાય તમારે બધા. અડધો મીટર, 5 મીટરનો ટુકડો હોય તમારે, વાત સમજાય કે ના સમજાય? એ બધા રેડીમેડ વાળા લઈ જાય. તો એ રેડીમેડ વાળા ધારો કે અમે 200-250 રૂપિયા વેચ્યો પેલો માલ અને અમે 100 રૂપિયા ખરીદ્યો છે, તો એ રેડીમેડ વાળો મારી પાસે આવશે તો શું એ મને 200 રૂપિયા 100-200 રૂપિયા કિલો લેશે ખરો મારી પાસેથી? ના, નહીં લે. વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે એ અમારી દુકાન આવે તો અમારી ખરીદી 100 રૂપિયાની છે. વાત સમજાય કે ના સમજાય? પણ એ શું કે છે કે 50 રૂપિયા કિલો હું આપીશ તમને. વાત સમજાય કે ના સમજાય? ઘણી વાર તો ગાળાગાળી થાય ને મારામારી થાય. તમે કે આ 100 રૂપિયા તું 50 રૂપિયાની વાત કરે છે. વાત સમજાય કે ના સમજાય? પણ આવો 500 કિલો 1000 કિલો માલ પડેલો હોય એમાં બેન, વાત સમજાય કે ના સમજાય? એટલે પછી એને પાછું બેહાડીને એને નાસ્તો કરાવીને એ કરીને પછી એ કરવાનું કે હારું 50 રૂપિયા નહીં, આમ કે 60 રૂપિયા કે કરીને બધું. 60 રૂપિયા એટલે 40 રૂપિયાનો લોસ થયો કે ના થયો? થયો. અને પેલો 100-200 રૂપિયા 200 રૂપિયા છે એનો એ પ્લસ માઇનસ કરો, વાત સમજાય ને? તો સરેરાશ તમારે 100 થી 125 રૂપિયા કે 150 રૂપિયા કે 125 રૂપિયાનું માર્જિન બેસે તમારું. એટલે તમારું સરપ્લસ થઈ જાય. વાત સમજાય ને? હવે તમે રેડીમેડમાં તમે જો તો સિલાઈ કરતા અથવા તો સિલાઈ જેટલા ભાવે એટલું કાપડ મળે તમારું. વાત સમજાય કે ના સમજાય? હવે જો તમે આવી રીતે જોશો ને તો તમારો સામાજિક વ્યવહાર, પારિવારિક અને આર્થિક વ્યવહાર પરફેક્ટ થશે. અત્યારે તો કોઈ બી રીતે કોઈને પણ દોષિત જ જોઈએ છીએ આપણે. બરાબર છે. આ તો દોષિત આમ કરવા બેઠા છે, ફલાણું કરવા બેઠા છે, ના ના દોષિત નથી જોતા, હું તો જોતી જ નથી, પણ આ તો મને વિચાર આવ્યો તો આ વખતે એટલે હું જે વાત કરું છું ને એમાં હું વ્યક્તિગત નથી કરતો. ના ના આ તો વાત તમને ગુણ ધર્મની વાત કરું છું. જ્યારે સત્સંગ કરતા પ્રકૃતિ બરાબર છે, બરાબર છે, શીખવા માટે બરાબર છે, બાય ડિફોલ્ટ આ હોય જ લઈને જ આયા હોય બધી વસ્તુ. પણ આ દાદાનું જ્ઞાન અમને એક્ટિવ આવી રીતે થયેલું છે. એટલે મારે નિર્દોષ જોવું ના પડે, મને દેખાય. તમારે જસ્ટિફાઈ કરવું પડે કે હું નિર્દોષ જોઉં છું. દોષિત ડિફરન્સ છે. તમે બોલવું પડે. અમારે આવું ના બોલવું પડે. અમને ખબર છે કે આ કેવી રીતે પ્લસ માઇનસ થાય છે. બરાબર છે. હેમાબેન વાત સમજાય કે ના સમજાય? સમજાય, 100% સમજાય. એટલે આ અમારી સામે જે સંયોગ છે, સંયોગોને આખું એને ઇકોનોમી રીતે જોઈએ છે. બધું કોઈની તાકાત નથી કે કોઈ અમુક રીતે લૂંટી શકે. એ નેચર જ એ રીતે માણસોના બેલેન્સ કરે તમારું બધું. હા બરાબર છે, બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર બેલેન્સ કરે. એટલે હવે આ તમારે થાય એટલે હવે એક્સાઇઝ ગવર્મેન્ટને મળે એટલે ચોરીઓ ને બધી વસ્તુ થાય કે ના થાય? હવે ગવર્મેન્ટ તો ક્યાંય પ્રોબ્લેમ આવે બધી વસ્તુ. વાંચો ને, કારણ કે ફ્રેશ માલ હોય એટલે એક્સાઇઝ હેવી લાગી જાય તમારે બધી વસ્તુ. તો ક્યારે ટેક્સ એ કરો ને પછી ક્યારે અમુક રીતનો ટેક્સ ઘટાડવો, એક્સાઇઝ ઘટાડવી, પણ એ વસ્તુ બને નહીં તમારે બધી. એટલે આ રીતે જગતને પણ જોવાનો ભાગ રહે છે કે આ
કુદરતી આવી બધી પ્રક્રિયાઓ છે, તો એમાં ક્યાં કોઈને ભૂલ વાળો કોઈ દોષિત જોવાનો ભાગ રહ્યો? બરાબર છે, એમાં બેન વાત સમજાય કે ના સમજાય? બરાબર છે, બરાબર છે. સમાધાન થયું કે ના થયું એમાં બેન? થયું, બહુ સરસ થયું. પછી આમાં લખ્યું છે લક્ષ્મી માણસને મજૂર બનાવે છે. જો લક્ષ્મી વધુ પડતી આવી એટલે માણસ મજૂર જેવો થઈ જાય. આ થઈ જાય ને એટલે મનુષ્ય તરીકે જ ના રહ્યો. ભગવાન તો બાજુ પર રહી ગયો, મનુષ્ય જ ના રહ્યો, મજૂર થઈ ગયો તમારો બધી વસ્તુ. વાત એને સમજાય? સાચવવા માટેનો મજૂર થઈ ગયા. તમે સામે તો જોજો ને, તમે જોજો કે તમે આપણે મુકુલભાઈએ જોબ કરી હતી કે બિઝનેસ હતો? બિઝનેસ જ હતો. તો જો હવે અમને તમે જોજો તો સવારથી સાંજ સુધી શું કરે છે? કાંચીના બળદ. મજૂર જ હતા ને, મજૂર. વાત સમજાય કે ના સમજાય? સમજાય તો સમજી જ ગયા છે, અને કેટલા વર્ષ સુધી હજુ પતતું જ નથી, એટલે સમજી ગયા છે કે આ મજૂર જ છે. એટલે પોતાનું ધ્યાન ના આપી શકે, પોતાના કુટુંબ પરિવારનું ધ્યાન ના આપી શકે, પોતાના મા બાપનું ધ્યાન ના આપી શકે, કોઈનું ધ્યાન ના આપી શકે. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. કાંચીના બળદ જેવું આખું જીવન થઈ જાય તમારું. હા, વાત સમજાય કે ના સમજાય? કોઈને કહેવાય નહીં એવું જીવન એવું થઈ જાય. લોકોને લાગે કેટલા હેપી છે, પણ અંદરથી ખબર પડે કે કેટલા હેપી છીએ. વાત સમજાય કે ના? જોઈએ ને, ખાવાના ઠેકાણા ના પડે, ટિફિન લઈને જવું પડે. વાત સમજાય કે ના સમજાય? કામ કરતા કરતા ખાવું પડે. હા, કામ કરતા કરતા ખાવું પડે. આ બધી વસ્તુ છે, કઈ શાંતિથી બેસાય જ નહીં તમારું. અને 9:30 ઘરે આવે ત્યારે રાતનું ખાવાનું મળે. એટલે આ બધી વસ્તુ થાય, એટલે એ બધી વસ્તુ જો તો ખ્યાલ આવી જાય, તો ત્યાં આગળ જોવાનું છે ખાલી કઈક એવી ભૂલ કરી કે જેનાથી આમ લાગે કે શેઠ છે, ફલાણા છે, ગાડીઓ છે, બંગલા છે, પણ શું ભૂલ કરી કે હાલું આવું આપણે ખાવા? એના કરતા તો પેલા સામાન્ય પેલા માણસોને સારું કે ઘેર જઈને તમારે સરસ રીતે ભલે પેલું કહે ને કે ભાઈ રોટલો ને તમારે ડુંગળી હોય કે મરચા હોય કે રીતે ખાતા હોય કે બટાકાનું શાક હોય તમારું બધું, પણ શાંતિથી બધા કુટુંબ પરિવાર ભેગા થઈને ખાય તો ખરા ને બધી વસ્તુ. પણ એવી રીતે આપણે અંતર્મુખ થયા નથી ને, એવી રીતે આપણી ભૂલો જોવાની થઈ નહીં ને, એવી રીતે ભૂલો ભાંગી પણ નથી. બરાબર છે. એટલે ક્યારે ક્યાં ક્રોધ માન માયા લોભ આપણને નચાયા કરે, એટલે આપણે એના ગુલામ સાચું ને? ખાલી તીર્થંકર ભગવાન હોય એ ક્રોધમાન માયા લોભ ઉપર વિજય પ્રાપ્ત કરે છે, રાગ દ્વેષ ઉપર વિજય પ્રાપ્ત કરે છે. સાચું ને કે ના સમજાય? એટલે ઘણા બધા વ્યવહારોથી આપણે આપણી ભૂલો દોષો જોઈ શકીએ. આ ક્રોધમાન માયા લોભ આપણને કેવા બનાવી દે કે મનુષ્યમાંથી એમ થાય ને કે મજબૂર જેવા, જાનવર જેવા બનાવી દે, જાનવર જેવું જીવન છે. અને એટલે નહીં કેટલું બધું જુઠ્ઠું બોલવું પડે, કેટલો બધો દગો ફટકો વિશ્વાસઘાત કરવો પડે, પોતાના વાઈફ થી, પોતાના હસબન્ડ થી, પોતાના મા બાપ થી, પોતાના છોકરાથી. વાંચો ને, હવે ખાલી એક પ્રસંગ લઈએ ને તો તમને ખ્યાલ આવે કે હવે મને બીજો અવતાર મનુષ્ય મળશે કે નહીં મળે, મનુષ્ય અવતાર મળશે કે નહીં મળે. એટલું જોયે તો ત્યાં ખ્યાલ આવી જાય કે હવે આટલો બધો હું ગાળો થઈ ગયો જેની પાછળ થવાની. એટલે દાદા તો કહેતા હતા કે આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે, એવું દાદા બોલતા. હા, કહેતા હતા ને 4 પગ ને 5મું પૂછડું આવશે કે છે. ના, એટલે આમ સત્સંગ દરમિયાન આમ દિવસ દરમિયાન 50 વાર આ દાદાનું વાક્ય આવતું હતું કે આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે. તારે ખબર પડે કે એક્ઝેક્ટ છે આ બધું, જોઈએ ને તો એક્ઝેક્ટ આ બધું છે. એમાં બેન સમાધાન થયું કે ના થયું? બહુ સરસ, એટલું સરસ સમાધાન થયું, વાત પૂછશો જ નહીં. અંદરથી તો મશીનમાં તો નાખ્યું એટલે બહુ સરસ થયું. બહુ સરસ, સરસ. અત્યારે અહીંયા 1:30 વાગ્યો છે રાતનો. હા, બરાબર છે. ના, સારું છે, તમે જોઈન થાવ તો બહુ સરસ સમજ. પણ આ લખી રાખ્યો તો, મેં પ્રશ્ન ખાસ લખી રાખ્યો તો, મેં જો ક્યારે ટાઈમ થાય પૂછું તમને. ના, સરસ સરસ સરસ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હેમાબેન, જય कश्यप जी, जय सच्चिदानंद. अनम्यूट कीजिए कश्यप, डॉक्टर कश्यप. हाँ जी, जय सच्चिदानंद बदन, जय सच्चिदानंद नरेश जी, जय सच्चिदानंद जयमेश आनंद जी, जय सच्चिदानंद. जय सच्चिदानंद कश्यप जी, बोलो जी. शेयर करो एक व्हाट्सएप में आवे छे, डोंट कैलकुलेट द वर्ल्ड, ये दुनिया तो पोलम पोल है, अतः कैलकुलेशन करने मत बैठना, बस चलते ही रहना. थोड़ो समझाओ, कैलकुलेशन करते मत बैठ जाना, बस चलते ही रहना. હા, એટલે તમારી સામે જે વ્યવહાર બધો આવે છે કશ્યપજી, વાસને ને એનું ક્યાંય કઈ મૂલ્યાંકન કરવા જેવું નથી, ક્યાંય મૂલ્ય આંકવા જેવું નથી બધું. અચ્છા.
કોઈ તમને માન આપે તો એ મૂલ્ય આંકવા જેવું નથી, અને કોઈ અપમાન કરે તો એ મૂલ્ય આંકવા જેવું નથી, અટકવા જેવું નથી. अच्छा केवल અને ક્યાં તમે ચાલતા રહેજો, વાંચો ને એનો અટકવાની જરૂર નથી રહેતી. चलते रहना, चलता रहજો मतलब એટલે કોઈ માન આપે તો અટકી જવાની જરૂર નથી રહેતી, अच्छा કોઈ અપમાન કરે તો અટકી જવાની જરૂર નથી રહેતી. अपना काम करते रहना मतलब ये હા, है ना? આપણે 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 ક્યાંય એ અટક્યા તો પછી તમારે પ્રોબ્લેમ્સ આવશે. એટલે દાદા કહેતા હતા, અને કવિરાજ પણ ગાયેલું છે કે અટકણ થી લટકણ અને લટકણ થી ભટકણ. हम्म એટલે ચાલતા રહેવાનો ભાગ છે. અટક્યા એટલે મરી ગયા. વાત સમજાય કે ના સમજાય? ठीक है પણ ક્યાં ને ક્યાં કોઈ બી સંયોગમાં આપણે અટકી ગયેલા છે. માન આપે તો અટકી જઈએ છીએ, અપમાન કરે તો અટકી જઈએ છીએ. વાત સમજાય કે ના સમજાય? એવી રીતે આપણી જે બોડી લેંગ્વેજ છે, બોડી લેંગ્વેજ થી ખબર પડે કે આપણે કઈ અટકેલા છે. કે હું કશ્યપજી છું એટલે અટકી ગયેલા છે, એને આમ કર્યું એટલે અટકી ગયા, આમ ન હોવું જોઈએ એટલે અટકી ગયા. વાત સમજાય કે ના સમજાય? આ ગપ્પુ જગત નથી. बराबर તમને કોઈ કહે છે તો ગપ્પુ નથી, એ સાયન્ટિફિકલી છે. बराबर એટલે અટકવા જેવું નથી કે ભાઈ એને કેમ આમ કર્યું અને એમ આ કેમ નથી મને મારી વાત સમજતો. અટકવા જેવું નથી, કઈક છે. बीजू पूछू यदि कठोर भाव ही ना हो तो सारे जगत का वैभव मिल सकता है। कठोर भाव ना हो એટલે કે કઠોર ભાવ એટલે આ સામે તે અમુક અમુક ફેરી આપણા કુટુંબ પરિવારમાં આપણે અમુક વ્યવહાર કરીએ છીએ, એવો વ્યવહાર હું જે માનું છું, હું જે બોલું છું, વિચારું છું એ જ સાચું છે, અને આ પ્રમાણે તમારે રહેવું હોય તો મારા ઘરમાં રહેવાનું, બાકી નહીં રહેવાનું. તો આ શું થયું? કઠોર ભાવ થઈ ગયો. અને સામાન્ય રીતે આ દરેક જીવની આ પકડ છે. હું જે માનું છું, હું જે બોલું છું, હું જે વિચારું છું, હું જે કરું છું એ સાચું છે. अच्छा अपनी अपनी मान अपने अनुसार चलना जो है એટલે પછી એના આધારે જે તમારી બોડી લેંગ્વેજ બને ને એને કઠોર કહેવાય. તમારે બધું એટલે ભાઈ આખા જગતમાં તમે એકલા નથી, કેટલાય જીવો છે. એટલે એ બધી સાપેક્ષતાના આધારે વ્યવહાર કરશો તો કઠોરતા નીકળી જશે. તો પછી જગતનો વ્યવહાર ખુલ્લો થશે, વૈભવ ખુલ્લો થઈ જશે. વૈભવ એટલે વૈભવ નો એટલે વૈભવ એટલે તમારે કઈ મહેનત કે કશું કરવું ના પડે અને મળી આવે બધી વસ્તુ તમને. અચ્છા સહેજતાથી મળી આવે. આ સહજતાથી બધું મળી આવે તમારે બધું. અત્યારે આપણે બધું કરવું પડે છે. વાત સમજ્યા ને? અને કર્યા પછી પણ યથાર્થ ફળ મળતું નથી. અને પેલામાં તમારા કઠોર ભાવ નીકળી જાય કે ભાઈ વાત બરાબર છે કે તમે સાચા છો, વાત ને, પણ તમારા જગતમાં સાચા છો, પણ તમે આ જગતમાં રહો છો. એટલે આ જગતમાં તો એકેન્દ્રિય થી લઈને પંચેન્દ્રિય જીવો રહે છે. વાત સમજાય કે ના સમજાય? કઠોર ભાવને લીધે પ્રોપરલી એડજસ્ટ ના થાય એવી રીતે. એટલે તમારી બોડી લેંગ્વેજ પરફેક્ટ બને નહીં. પરફેક્ટ બને નહીં એટલે પછી તમારે ક્યાં ને ક્યાં તમારું જે ઐશ્વર્ય છે એ તમારે આવરાઈ જાય. એટલે તમે કઈ બી કરવા જાઓ તો એટલી સફળતા મળે નહીં. અને બહુ જ મહેનત કર્યા પછી તમને જે ફળ જોવું એટલું ના મળે, પણ મિનિમાઇઝ ફળ મળે તમને. બરોબર. અને આ કઠોરતા નીકળી ગઈ તો તમારે એ વૈભવ ખુલ્લો થઈ જાય. તમારે કશું કરવું ના પડે, સહેજ વિચારો ન થઈ જાય, સહેજ વિચારો ન થઈ જાય. ક્લિયર છે. અને આપ પૂછું હું અનંત વાલો છું, આપને કહીએ હે શુદ્ધાત્મા ભગવાન તમે અંદર બેઠા છો, હવે મને શક્તિ આપો. અને આપને તો હે દાદા ભગવાન આપની સાક્ષીએ હું અનંત શક્તિ વાલો છું એવું બોલવું. પછી જો ખરા શક્તિ તો કેવી ઉછાલા મારે. आपने साक्षी હું अनंत शक्ति वालों છું એવું બોલું થોડું मैं पहली बार सुना, ये थोड़ा समझाइए. आपने साक्षी मतलब ये એટલે હવે કેવું છે કે આપણે છે અનંત શક્તિ વાળા છે, વાત સમજ્યા ને, પણ આપણે કૃપાથી મળ્યું છે. વાત સમજાય કે ના સમજાય? એટલે આપણે જે છે ને એ આપણું સ્વરૂપ આપણને દેખાતું નથી. એટલે આપણું સ્વરૂપ એ દાદાની અંદર આપણે આરોપિત કર્યું છે કે દાદાનું જેવું સ્વરૂપ છે એવું જ મારું સ્વરૂપ છે. એટલે એ રીતે આપણી સાક્ષી હું અનંત શક્તિ વાળો છું. વાત સમજાય કે ના સમજાય? मतलब दादा के जैसे मैं દાદાનો अनंत આત્મા જેવો છે એવો જ મારો આત્મા છે. એટલે મારો આત્મા એ દાદા થયો.
અચ્છા અને દાદાની સાથે હું અનંત શક્તિ વાળો છું, એવું એનો આ મીનિંગ સાથે એવું કહેવા માંગે છે. अच्छा मतलब दादाजी के कनेक्शन से हमको शक्ति मिलती है, ऐसा मुझे समझ में आता है. सही है. હા, ના દાદાજીની નહીં, તમારી શક્તિ તમને મળે છે, हाँ. પણ તમે તમારો આત્મા અત્યારે જોઈ ના શકો એટલે તમને શંકા પડે. हम्म. પણ તમારો આત્મા કેવો છે તો કે જેવો દાદા ભગવાનનો છે એવો જ તમારો આત્મા છે. हाँ तो दादाजी का स्वरूप को देखकर हमारा आत्मा का हमारे को भान होता है ना. હા, એટલે 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 હવે દાદાજીનો આત્મા જોયો એટલે તમારો જ આત્મા જોયો. વાત સમજાય કે ના સમજાય? हाँ. અને પછી બોલે છો કે અનંત શક્તિ વાળો છું, આવી રીતે છે તમે. એટલે એ રીતે તમને આખું અનંત શક્તિનું ફળ મળે. अच्छा એ तो રીતે ये जो है, ये बोलने से जो है वो शक्तियां अपने में खुली होती है, रिलेटिव भाग में खुली होती है. સારું. ये है ना रिलेटिव, मतलब अभी हमारे को जो है रिलेटिव भाग की शक्तियां बढ़ानी है, ऐसा मुझे समझ में आता है. તો કે આ જે હું અનંત શક્તિ વાળો છું ને એટલે કેવું છે કે પહેલા હું બગડી ગયો, हम्म. હું નિર્બળ છું, हम्म. આ મારાથી નહીં થાય, हम्म. આ અશક્ય છે, આવી બધી આપણી નેગેટિવ બધી બોડી લેંગ્વેજ હોય છે. વાત સમજાય કે ના સમજાય? એટલે ક્યાંને ક્યાં આ કશ્યપજીને નથી કહેતા, આત્માને કહીએ છીએ કે આ હું નિર્બળ છું, હું આમ થાય કે આ શક્તિ મારાથી આ થઈ નહીં શકે, આ મારાથી શક્ય નહીં બને. વાત સમજાય કે આત્માને અનુલક્ષીને બોલે છે. એટલે આત્મા તો અનંત શક્તિ વાળો છે. વાત સમજાય ને? એટલે તમે જેવા તમારા સ્વભાવમાં કે હું અનંત શક્તિ વાળો છું એટલે પૂતગલ એની રીતે કામ કરશે, આત્મા એની રીતે કામ કરશે, એટલે ક્યાંય પછી ડિસ્ટર્બન્સ નહીં આવે તમારે. मतलब अभी जो रॉन्ग बिलीफ है वो उसको राइट करते हैं, ऐसा ना. બહુ સરસ તમે આ રોંગ બિલીફ ને રાઈટ કરે છે. વાત સમજાય કે ના સમજાય? એટલે જે 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 રોંગ છે એને આપણે રાઈટ કર્યું એટલે તરત જ શક્તિ ખુલ્લી થઈ ગઈ. समझ. ठीक है. एक लास्ट पूछना है. ज्ञानी पुरुष ये जो है उसमें दादावानी मार्च 2023 में सूत्र 14 का ऊपर बताया, ज्ञानी पुरुष व्यवहार में सुपरफ्लुअस रहे तो बधाए खुश रहे एमनी पर, कारण के लोकोने सुपरफ्लुअस જોઈએ છે, બહુ આસક્તિ લોકોને ગમતી નથી ગમતી. આ બહુ આસક્તિ લોકોને ગમતી નથી, જ્ઞાની એટલે સુપરફ્લુઅસ, કારણ લોકોને સુપરફ્લુઅસ જોઈએ છે, मतलब ये थोड़ा ये समझाए. કે નાનું બાળક હોય અને તમે એને બાજી પડો અને 1 કલાક સુધી બાજી પડો તો એ તમને बाजी पड़ो समझ नहीं आया मुझे. बाजी पड़ो વાલ કરો, તમે હક કરો એને. हाँ हाँ. હવે કલાક સુધી કરો તો એ ગુંગળાશે કે ગુસ્સે થશે કે નહીં થાય તમારે બધી વસ્તુ? हाँ 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 થાય. કે ના સમજાય? એ આસક્તિ ભાવ કહેવાય તમારે. अच्छा. હવે તમારે એની જોડે વ્યવહાર કરવાનો છે, પણ આમ કેવાય ને કે સામાન્ય રીતે વ્યવહાર કરવાનો ભાગ રહે તમારે. हाँ हाँ વિશેષ રીતે કરવા જાવ તો એને અકળામણ થઈ ગયા બધી વસ્તુ. हाँ हाँ હવે જ્ઞાની પુરુષે જગતને જેમ છે તેમ જોઈ લીધું છે, જાણી લીધું છે, સમજી લીધું છે. વાત સમજાય કે ના સમજાય? તો બધા વ્યવહાર કરે છે. વાત સમજાય કે ના સમજાય? हाँ. તમને ખબર છે કે આ બધા રિલેટિવ વ્યવહાર છે. हम्म. એટલે કે ભાઈ હું કોઈનો ફાધર છું, કે હું કોઈનો હસબન્ડ છું, કે હું કોઈનો કાકો મામો છું. વાત સમજાય ને? हाँ આ રિલેટિવ हाँ પોઈન્ટ, રિયલી નથી તમારે. हाँ. હવે એને આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ સમજાઈ ગયો એટલે સામાન્ય ભાવે બધા વ્યવહારો થાય તમારે બધું, એટલે ક્યાંય કોઈને પ્રોબ્લેમ ના આવે. આપણે બધા આપણે વ્યવહાર કરીએ, બધા આસક્તિ વાળા વ્યવહાર કરીએ. કારણ કે આપણે જગતને જેમ છે તેમ જોયું, જાણ્યું ને અનુભવ્યું નથી. કશ્યપજી વાત સમજાય? એટલે ક્યાંય ને ક્યાં આસક્તિ થઈ જાય તમારું. અને જ્ઞાની પુરુષે જગતને જેમ છે તેમ જોયું, જાણ્યું છે અને અનુભવેલું છે. એટલે એને ખબર છે કે આ રિલેટિવ છે, આ રિલેટિવ છે, આ રિલેટિવ છે, આ રિયલ છે. વાત સમજાય ને? અને એને ખબર છે કે કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય છે. એટલે એ રીતે એનું આખું દર્શન ચોખ્ખું થઈ ગયું છે, એની સમજણ બરાબર થઈ ગઈ છે, સમજણ ભૂલ વિનાની થઈ ગઈ છે. એટલે એને બહુ સરસ રીતે તમારે ડ્રામેટિકલી વ્યવહાર આવડે.
અને તો ડ્રામેટિકલી વ્યવહારમાં કોઈને વાંધો ના આવે, કારણ કે એમાં આસક્તિ ના હોય. मतलब लोगों को आसक्ति नहीं गमती, वो थोड़ा समझ नहीं आया मुझे. આસક્તિ એટલે કેવું, ચીપકી જવું, ચોંટી પડવું. हाँ. ધારો કે તમારે પૈસા કમાવાના તો કેવાય, એને વાહે પડી જાવ કે ના પડી જાવ. हाँ. હવે ખાવાનું ભૂલી જાઓ, તમારા વ્યવહારો ભૂલી જાઓ. વાત સમજાય કે ના સમજાય? તમારે જો પેલા કઈ સવારે બ્રશ કરવાનું છે કે નાહવાનું છે કે રૂટીન તમારે આરામ કરવાનો છે, ખાવાનું છે, પણ બધું ચૂકાઈ જાય. अच्छा अच्छा, वो मतलब बहुत ज्यादा आसक्ति होगी तो उससे कंटाल जाएंगे, ऐसा बोलना चाह रहे हैं. એ કંટાળો આવે તમારે, अच्छा આસક્તિ કહેવાય તમારે. अच्छा, कारण कि लोग को इसलिए लोगों को मतलब सुपरफ्लुअस चाहिए. अच्छा, हाँ, आप समझ એટલે में. તમને દાદાએ તમને જગત જેમ છે તેમ બતાવી દીધું છે. એટલે હવે તમે આ સમજણ જેટલી દાદાની 5 આજ્ઞા ઉપર વ્યવહાર કરશો ને, તો તમારું પણ આવું સુપરફ્લુઅસ વ્યવહાર થઈ જશે. ને સામાન્ય ભાવે વ્યવહાર થયો તો બધાને ગમશે અને બધા તમને મુક્ત કરી દેશે. मुक्त करते सुपरफ्लुअस. लोग मतलब चंचलता जगत में चंचलता बहुत ज्यादा है ना, इसलिए जो है लोगों को एक गहराई. જગત એટલે કશ્યપજી આત્માનો વિકલ્પ છે, એટલે ચંચળતા હોય જ તમારે. પણ આપણે બધા સહાયક સંકેતધારી મહાત્માઓ છે, એટલે આપણે ચંચળતા કરી, પણ એ કશ્યપજીને છે, તમને નથી. हाँ, तो जगत में जहाँ चंचलता होती है वहाँ सुपरफ्लुअस ही जो है व्यवहार सही रहता है. ये समझ. તમે જ્ઞાન લીધેલું છે, એટલે જગત જેમ છે તેમ તમે જાણી લીધું છે, સમજી લીધેલું છે. તમે જગત જેમ છે તેમ જાણી સમજી લીધું, એટલે હવે તમને ધીમે ધીમે આવો સુપરફ્લુઅસ વ્યવહાર કરતા આવડી જાય. હજી સુપરફ્લુઅસ વ્યવહાર કર્યો એટલે જગતના લોકો તમને પછી છોડી દે. ત્યાં પછી તમને सुपरफ्लुअस में अंदर भान रहता है कि ये रिलेटिव है और मैं शुद्ध आत्मा और रियल स्वरूप में, ऐसा भान रहता है ना. હા, એટલે આપણે શબ્દ બોલવાના નથી, પણ તમે જગતને જેમ છે તેમ જાણી લીધું, સમજી લીધું, એટલે બાય ડિફોલ્ટ સુપરફ્લુઅસ વ્યવહાર ચાલુ થઈ ગયો. આ રિલેટિવ છે, રિયલ છે, એ તો એક પ્રકારનો અભ્યાસ છે. વાત સમજાય ને? એ અભ્યાસ કરતા કરતા, સ્વાધ્યાય કરતા કરતા તમારી સમજણ બરાબર થઈ જાય, એટલે પછી એ ટાઈપનો વ્યવહાર તમારે સુપરફ્લુઅસ થઈ જાય. अंदर समझ उस तरह बैठ जाती है जो. એટલે જેમ તમે કલાકાર છો, તો કલાકારની અંદર તમને જે રોલ મળ્યો છે એ જ રોલ કરશો, પણ તમને ખબર છે કે આ ઓરિજિનલ નથી. વાત સમજાય કે ના સમજાય? તો કે ધારો કે કલાકારમાં તમારે એમ થાય કે વાઈફ છે, છોકરા છે, ઘર છે, ગાડી છે. વાત સમજાય કે ના સમજાય? પણ તમને ખબર છે કે આ 3 કલાક પૂરતો જ રોલ છે મારો, અને ખરેખર આ મારા વાઈફ છે, આ મારું ઘર છે, આ મારી ગાડી છે. વાત સમજાય કે ના સમજાય? હવે આ તમને વેદાંકન છે, એટલે તમને સુપરફ્લુઅસ વ્યવહાર આવડશે અને બહુ સરસ રીતે વ્યવહાર કરી શકશો. બરોબર. એટલે તમને લાઈન ઓફ ડિમાર્કેશન છે, એટલે આસક્તિ ભાવ નહીં રહે. પણ ડ્રામા એવો હશે કે આસક્તિ છે એવી રીતનો ડ્રામા હશે તમારો. જોનારને એવું લાગશે આ કેવો સરસ અભિનય કર્યો એમ કે. વાત નહીં કરાશે. પણ એ તાલીઓ પાડશે અને તમને મુક્ત પણ કરી દેશે તમારે, કારણ કે એ આસક્તિ છે જ નહીં, કારણ કે તમને ખબર છે કે આ ડ્રામાના બધા મારા કુટુંબ પરિવારને સમાજ છે, અને આ મારા ઓરિજિનલ કુટુંબ પરિવારને સમાજ છે. કશ્યપજી વાત સમજાય? જી 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 જી, ધન્યવાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. सुबीर जी अनम्यूट कीजिए. जय सच्चिदानंद. जय मिश्रण जी. जय सच्चिदानंद सर्वे महात्मा. जय सच्चिदानंद. जय मिश्रण जी, आपका सत्संग में एक वाक्य बार बार रिपीट होता है, मतलब वो है जे सत्संग में हम किस हेतु से, किस आशय से आते हैं, उसके हिसाब से अलग अलग अपने को परिणाम मिलता है. बराबर है, बराबर है, बोलो. तो हाँ, तो इसमें मैं दूसरा महात्मा को तो छोड़ू, मेरे को खुद को मैंने इसके एनालिसिस किया
जो मैं किस हेतु से जाता हूँ। तो उसमें भी जो सब बोलता है ना, गेहूं का खेती और घास का खेती, तो कौन सी खेती करने के लिए जाता हूँ? अल्टीमेटली खेती करने के लिए जाता हूँ, कुछ ना कुछ लाभ लेने के लिए जाता हूँ। तो मैंने देखा तो मेरा मूल आशय तो वही था, जो अक्रम विज्ञान को जेम तेम समझाए, वो अपने एक उसके प्रायोरिटी में है। दूसरा, वो समझने के टाइम पे जे वो अक्रम विज्ञान का हम जब हमारा डेली लाइफ में, सांसारिक लाइफ में के सोसाइटी में जब हम कुछ भी प्रयोग करने जाता है, उसमें क्या क्या दिक्कत होता है व्यवहार के हिसाब से, उसका जो भी प्रश्न आता है तो कर लेता हूँ आपके पुत्र से। ये मेरा दो प्रायोरिटी मेरा मूल में है। और उसके जो गेहूं की खेती बोल सकते हैं, और घास की खेती में वो ठंडक मिलता है, दूसरा लोगों को जैसा बोलते हैं ठंडक मिलता है, एक दुखों का अभाव कुछ टाइम के लिए वो दूर हो जाता है। दूसरा भी क्या है, कोई भी टाइम पे सुबीर को आप अकेला छोड़ दो, मतलब नीरंद में छोड़ दो, तो उसमें कुछ ना कुछ कुशन घुस जाता है। वो कुशन को कम करने के लिए, उसका कंटिन्यूटी नहीं रहे, उस हिसाब से हम ये सत्संग का भी एक जरूरत मेरे हिसाब से पड़ता है। आई डोंट नो अबाउट अदर्स, मेरा को दूसरे को मतलब सबका अलग अलग होगा। तो इसके हिसाब से आप मेरे को आइडियल बताओ जे किस हिसाब से जाना चाहिए, और मैं सही दिशा में हूँ कि नहीं। કેવું છે કે ઇન્ટેન્શન છે, કોઈનો હેતુ છે, પણ હેતુ બે પ્રકારના છે. અત્યારનો તમારો હેતુ સત્સંગમાં જવો ને એ રીતે બધી વસ્તુ છે. વાત સમજાય કે ના સમજાય? તમારો આખો ભરેલો માલ જે છે એ તમારે એ ટાઈપનો છે? ના, તમે જે ભરીને લાયા છો, પૂર્વનો જે ભરીને લાયા છો, એમાં એવો છે કે મારે સત્સંગમાં રહેવું છે અને આ રીતે બધું મુક્ત થવું છે કે એવું બધું છે? आज की तारीख में है તો કે ભરેલો માલ એવો ના હોય સામાન્ય રીતે. हाँ 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 તો બીજી સામાન્ય રીતે ના હોય, બની શકે કે અપવાદ રૂપે તમે હોઈ શકો બધી વસ્તુ. અપવાદ રૂપે હોઈ શકે એ બધી વસ્તુ, વાત સમજે? પણ સામાન્ય રીતે ના હોય. Right. ભરેલો જે માલ છે એનો ઇન્ટેન્શન જુદો છે, વાત સમજે ને? રાઈટ. એ તો જયારે એવા સંજોગો આવે ને ત્યારે ખબર પડે. એવા સંજોગો આવે ત્યારે ખબર પડે કે ના ખબર પડે શું? હા હા ખબર પડે. એટલે તમારો અત્યારનો જે ઇન્ટેન્શન છે તો દરેક મહાત્માઓ માટેનો સત્સંગનો છે. વાત સમજાય કે ના સમજાય? તો એમાં તો કઈ શંકા કરવાનો ભાગ નથી રહેતો. પણ ભરેલો માલ છે એમાં ઇન્ટેન્શન લબાડ છે. વાત સમજાય કે ના સમજાય? એ તો જયારે એવા સંજોગ આવશે ત્યારે એક્ઝેક્ટ ખુલ્લમ ખુલ્લું દેખાઈ જશે તમને. કોઈ પણ વ્યવહાર હોય તો તમને આજે હમણાં જ વાત કરી ને હેમાબેન જોડે કે ધારો કે કોઈ બી વ્યક્તિ સુખી થાય તો તમે સુખી થાવ કે દુઃખી થાવ, સામાન્ય રીતે એક પ્રકૃતિ ગુણધર્મ રીતે. ઇન્ડિવિજ્યુઅલ સુખીને વ્યક્તિલક્ષીને નથી પૂછો, પ્રકૃતિ ગુણધર્મ. કારણ કે હજી તમે પરમાત્મા નથી થયા, તમે પરમાત્મા નથી થયા, એટલે પ્રકૃતિ गुणधर्म क्यारे શું विस्फोट करे कहवाय नहीं। बराबर। नहीं, इसमें भी मैं खुद का अनुभव शेयर करता हूँ। मेरे को एक्चुअली वो भी बोलने का था, उसमें मेरा खुद का भी सूक्ष्म देख गया। उसमें आप जो बात की है ना, उसमें से मेरा सूक्ष्म वो भी दिख गया। हम तो मुंह में बोलते हैं बहुत अच्छा है, बहुत अच्छा है, और कमेंट भी कर देता है उस हिसाब से, मतलब फोन पे हो कि व्हाट्सएप में हो, लेकिन अंदर खाने कोई ना कोई जगह पे एक ईर्षा जैसा सूक्ष्म भाव रहता है। मेरा क्यों नहीं हुआ ऐसे इस टाइप का? हाँ, એટલે એ રીતે ભરેલો માલમાં એ ઇન્ટેન્શન તમે આવડી જોતા આવડી ગયો તો વાંધો નથી તમારો. એટલે કોઈ બી ઠેકાણે તમે કોઈ સાધુ સંતનું હોય કે દરેક ગ્રુપમાં તમને જોશો તો તમને ખ્યાલ આવશે કે ક્રોસ થશે તમારો. વાત સમજે કે ક્રોસ થશે. એટલે એ રીતે આખી વસ્તુ સમજવાની છે. સામાન્ય રીતે અત્યારે જે બધા સત્સંગ આવે છે તો એનો હેતુ સત્સંગનો જ છે. વાત સમજે કે નહીં? પણ ધારો કે તમારો અત્યારનો સત્સંગનો હેતુ આ છે, પણ એ બીજો મેસેજ શું આપે છે કે તમારો ઇન્ટેન્શન જુદો છે, માટે અત્યારે સત્સંગનો હેતુ આ થયો છે.
રાઈટ રાઈટ. તમને અનુભવ એવો છે કે મારો ઇન્ટેન્શન જુદો હતો ને હું ગયો પણ મને એનો માર પડેલો છે એટલે હવે મારે સત્સંગમાં રહેવું છે, પણ ભરેલો માલ છે એમાં ઇન્ટેન્શન કલ્પનાની બહાર છે. બરાબર. પછી એમાં બધા જ આવી જાય, સાધુ સંતો, બાવા બાવલી, આપતા પુત્રો, આ બધા જ આવી જાય. વાત સમજાય કે ના સમજાય? અને એ બધી વસ્તુ તમને દેખાતી પણ હશે, અમુક વસ્તુ હોય ને તો દેખાય પણ ખરી બધી વસ્તુ. વાત સમજાય? બરાબર. કોઈ બી કાર્ય એને સીધું કરવું હોય પણ કેમ કેમ કરીને કોઈનું ખંડન કરીને એ કાર્ય કરવા જાય. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? તો શું કરવાનું ભાગ? હા હા. સત્સંગ થતો હોય તો કોઈનો સત્સંગ ખંડન કરીને પછી પોતાનો સત્સંગ મૂકી દે. હા. વાત સમજાય કે ના સમજાય? છે ભરેલો માલ. તો આપણે જાગૃત ભરેલા માલમાં રહેવાનું છે ને કે પછી બીજો નવો આપણે ઇન્ટેન્શન એ કરવાનું છે? બરાબર. વાત સમજાય કે ના સમજાય? દરેક ના ઇન્ટેન્શન હોય એટલે સામાન્ય રીતે ધારો કે ચલો તમે એમ કહો છો, પણ એવી સામાન્ય માન્યતા ખરી ને કે આપણે જ્ઞાની પુરુષની જોડે રહીએ એટલે જલ્દી પ્રગતિ થાય, એવું ખરી કે નહીં? બરાબર. વાત સમજ્યા ને? તો આ માન્યતા કરેક્ટ છે કે ઇનકરેક્ટ છે? હા, ઇનકરેક્ટ છે. ઇનકરેક્ટ છે, કરેક્ટ નથી. વાત સમજ્યા ને? હવે કેવી રીતે છે કે બે માન્યતા વાળા છે કે આપણે દૂર રહીએ તો આપણે પામીએ અને એક નજીક રહીએ તો પામીએ. વાત સમજ્યા ને? બરાબર. પણ દૂર જે રહ્યો છે એ નજીક રહ્યો છે અને નજીક રહ્યો છે એને પ્રોબ્લેમ થયો છે એટલે દૂર રહેવું એ રીતે એ પોતે એનો એક હેતુ બતાવે છે ને એ રીતે એક ગ્રુપ બનાવે છે. વાત સમજ્યા ને? બરાબર. અને જે દૂર રહેનારો થાય કે આપણે નાની જોડે રહીએ તો આપણે પામી જઈએ એટલે એવું એક ગ્રુપ બને છે કે આપણે નાની જોડે રહીએ, પણ બે માંથી કોઈ પામે નહીં. હા હા. દૂર રહેનારો પામે નહીં અને નજીક રહેનારો પામે નહીં. બધી વસ્તુ હવે આવી બધી માન્યતા બરાબર. કે નહીં? હા, છે છે. એટલે આ ભરેલા માલનો ઇન્ટેન્શન થયો. વાત સમજાય કે ના સમજાય? બરાબર. પણ આ કોમન હોય છે. વાત સમજાય ને? જે નજીક આવે પણ થોડો ટાઈમ થાય તો ખાલી એના કરતા તો આપણે દૂર હતા સારા. બરાબર. વાત સમજાય ને? એવી રીતે એમ થાય કે ભાઈ પેલો નજીક વાળો થાય કે હાલું આ નજીક છે પણ આપણે એના કરતા દૂર હતા તો સારા. પેલો દૂર વાળો થાય કે આપણે એના કરતા પણ આ બે વિકલ્પ માંથી ત્રીજો વિકલ્પ માંથી જાય છે ખરો પોતે કોઈ પણ જીવ? સુબીરજી, કાં તો દૂર રહેવું જોઈએ ને કાં તો નજીક રહેવું જોઈએ, એ જ વિકલ્પ ઉભો છે ને. બરાબર. વિતરાગ થઈ શકે છે ખરો? હા હા હા. નહીં શકે. તો એનું ઇન્ટેન્શન ખબર પડી ગયો કે ના પડી ગયો કે આ ઇન્ટેન્શન જુદો? બરાબર. વાત સમજાય કે ના સમજાય? કદાચ તમે સત્સંગમાં આવતા હતા તો તમને ખ્યાલ આવે ને કે અમુક વ્યક્તિ આવે તો માણસો બહુ જ હોય, હા હા. અમુક વ્યક્તિ આવે તો માણસો ઓછા હોય. રાઈટ. તો શું છે? ભલે તમારો આવો ઇન્ટેન્શન નથી પણ એ શું છે? બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુથી સમજવાનો ભાગ ને કોઈ એક વ્યક્તિનો પ્રચાર પ્રસાર કરે તો જો પછી બીજા બધાને સાઈડ ઉપર કરે ને એ દોડા દોડ જ કરે તમારા દેશમાં. હવે દોડા દોડ કરે પણ પછી છૂટું પડી ગયું કે ના પડી ગયું બધું? બરાબર. છૂટું. હા. આ વર્ણન કરવાનો ભાગ ના હોય પણ ઇન્ટેન્શન સમજવાનો ભાગ છે. વાત સમજાય કે ના? તો એવું શું થઈ ગયું કે ધ્યાન છૂટું પડવાનું થાય છે બધાને? પણ એ વ્યવહાર આવે ત્યારે દેખાય ને બધા કેમના છે કે શું છે, નકર તો બધા રૂપાળા દેખાતા ને. તમે કોઈ બી જ્ઞાનીને માનો પણ ભેદ પડે ખરો? કોઈ બી જ્ઞાનીને માનો તો? ના પડવા જોઈએ. અને તેમ છતાં ભેદ પડે છે તો કોઈ જ્ઞાનીને માનતા જ નથી. એ તો એનો પોતાના ઇન્ટેન્શન પ્રમાણે છે બધી વસ્તુ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? તમે રામકૃષ્ણ મહાવીર કોઈને માનો પણ કોઈ પણ ધર્મ માટેની તમારે પૂજ્યતા તૂટવી જોઈએ ખરી? બરાબર. જુઓ તૂટે જ છે ને. હા હા. દાદા ભગવાન આવું અદભુત અક્રમ વિજ્ઞાન આપ્યું તેમ છતાં જુદું જ છે. રાઈટ. તો કયો ઇન્ટેન્શન છે? તમારો વર્તમાનનો ઇન્ટેન્શન છે અને બધા સત્સંગમાં છે કે બીજે જતા નથી. રાઈટ. પણ જેનાથી તમે ભટક્યા છો એ ભટકો છો એ ઇન્ટેન્શન દેખાયો, એ ભૂલ દેખાય, એ ભૂલ ભાંગી. એ જ પુરુષાર્થ કરવાનું છે આપણે.
ડિસ્ચાર્જ વખતે જે હા એ ભૂલ ભાંગી એ જોવું પડે કે ના જોવું પડે? બરાબર. કોઈ માણસ કઈ કરતો હતો કે તું આ કરે છે, વાત સમજાય ને, તો એમાં એને ભેદ પડે. એટલે અત્યારે એ કરે એના માટે જ સત્સંગ છે, કારણ કે એને એ વસ્તુ સમજાશે નહીં. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? કઈક બીજું ત્રીજું કરે છે, તો અત્યારે એનાથી જ એની આગળ પ્રગતિ થવાની છે. હવે સેવાની જગ્યાએ એને એબ્સોલ્યુટ વસ્તુ આપશે તો એ કરી શકશે ખરો? નહીં કરી શકે. હવે આવી રીતે ભેદ પડાવી દે તો એ ઇન્ટેન્શન ખબર ના પડે? રાઈટ રાઈટ. શું કહો છો? હા ખબર પડી જાય. વાત સમજાય કે ના સમજાય? તો લગભગ આવું જ ચાલે છે કે બીજું કઈ ચાલે છે? એ જ છે, જનરલમાં એ જ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે ભરેલો ભાગ જુદો છે, અને અત્યારનો તો કોઈનું ડાઉટ કરવા જેવો છે જ નહીં કે સત્સંગમાં રહેવો છે, પણ તેમ છતાંય તમારો ઇન્ટેન્શન આવો છે, માટે તમારો ઇન્ટેન્શન ખરાબ થયો એનો માલ છે, પણ પેલો ભરેલો માલ તો નીકળશે. ત્યાં પ્લસ માઇનસ કેટલું કર્યું? કેટલા રહ્યા હતા કે ના નથી રહ્યા? એમાં કશું વાક્ય નહીં ચાલે કે દાદા આમ કે છે, કે દાદા આમ કે છે, કે આપતવાણીમાં આમ કે છે, ફલામાં આમ કે છે, કશું નહીં ચાલે તમારું. બરાબર. પ્યોર તમારો ઇન્ટેન્શન ત્યાં ખુલ્લો પડે છે, ત્યાં તમારે સ્પષ્ટતા થવી જોઈએ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એમાં કોઈનો રેફરન્સ નહીં ચાલે તમારું, ત્યાં તરત જ છે. હવે સામાન્ય રીતે કોઈ બી તમે વ્યવહારમાં તમે જો વાત ને, અને સિરિયલો જોતા તો જો કોઈ પણ કઈ બી વાત કરે છે, વાત ને, એનો ઇન્ટેન્શન જુદો છે. લડાઈ મારવાનો છે, બીજું કરવાનું છે, ત્રીજું કરવાનું છે, ભેદ પાડવાનો છે, જુદું પાડવાનો છે. એ બધા ચેનલોમાં બધી ચેનલો જોશો તો એમાં બધું જ દેખાશે તમારે, કે નહીં દેખાય? કે ચેનલ તમે અલગ નથી, અલગ અલગ પ્રકૃતિઓ જ બતાવે છે. રાઈટ. આપણે ચેનલ ને જુદી પાડીએ છીએ, આપણે જુદી પાડીએ છીએ કે આપણે તો મહાત્મા છે એટલે આપણામાં આવું નથી. એટલે ભાઈ તમારે તમે સુબીરભાઈ છે તો એ પ્રકૃતિ ગુણધર્મ છે જ તમારે. તો ચેનલમાં જે બતાવે છે એ બધી પ્રકૃતિઓ બતાવે છે. બરાબર છે. જોજો ચેનલ ને, આપણે બીજી પર્સનલ બીજી વાત ના કરો, પણ ચેનલ નું જોશો અને તમારા ઉપર લેશો તો ખબર પડશે કે આવો ઇન્ટેન્શન છે. વાત સમજાય કે ના સમજાય? એટલે સમજવું પડશે કે નહીં સમજવું પડે? રાઈટ રાઈટ. એટલે આમાં બધી બહુ તટસ્થતા માંગે છે. હા સમજે ને? બહુ તટસ્થતા માંગે છે. કોઈ બી વસ્તુનું, કોઈ બી વ્યક્તિનું અપમાન કરવા નથી માંગતા, પણ તેમ છતાંય કઈક વસ્તુ બને છે. વાત સમજે કે ના? દરેક જીવ એકાંતિક છે. આટલું બધું અદભુત અક્રમ વિજ્ઞાન ખુલ્લું થયું. વાત સમજે ને? 25-50 વર્ષ થયા, તેમ છતાંય હજી એકાંતિક આપણે છે. એકાંતિક ઇન્ટેન્શન હોય તમારે. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? કોઈ તમારો દુરુપયોગ કરી જાય જ ખબર નથી પડતી. વાત સમજાય કે ના સમજાય? ઉપયોગ કરી જાય છે ખબર જ નથી પડતી. વાત સમજે ને? રૂપાળી વાતો કરીને દુરુપયોગ કરી જાય છે, બીજી વાતો કરીને દુરુપયોગ કરી જાય, મોટી મોટી વાતો કરીને દુરુપયોગ કરે છે, તો ખબર જ નથી પડતી. તમને પોતાને ખબર પડે કે આ કાળમાં આટલેથી આગળ જઈ ના શકાય. હવે એનાથી કોઈ મોટી વાતો કરે ને તો ત્યાં ચેતવવું પડે તમારું. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? કારણ કે શક્ય જ નથી. રાઈટ. પણ હંમેશા મોટી મોટી વાતો કરશે, એનાથી પ્રભાવિત થશે, પછી શું થશે એ કલ્પનાની બહાર હશે. વાત સમજાય કે ના સમજાય? સુબીરજી સમાધાન થયું કે ના થયું? हाँ तो ये सामाप के यही बोल सकते हैं, जो अपना जो इंटेंशन है खरेखर जो भरेला माल है उसमें क्या इंटेंशन था वो देखने का है, उस हिसाब से भूल भागने का है. એ ઇન્ટેન્શનમાં તમારે પરફેક્ટ કરવાનું છે. એ ઇન્ટેન્શનમાં એટલું જ છે કે દૂર હોય તો કે મારે નજીક હોય તો મને લાભ મળે, અને નજીક હોય તો આપણે દૂર હોય તો લાભ મળે. પણ બે જ ભાગમાં છે, કારણ કે દૂર રહેવાનું ભાગ હોય, ક્યાં તો નજીક રહેવાનું ભાગ છે. પણ બે વિકલ્પ છે, બે વિકલ્પ ઉડ્યા તો તમારો ઇન્ટેન્શન પરફેક્ટ થઈ ગયું. બરાબર બરાબર. નહીં બરાબર, બહુ સરસ. વાત સમજે ને? પણ બે વિકલ્પ રહે છે, માટે ઇન્ટેન્શન તમારે ગમે તેટલા હશે કે મારે સત્સંગમાં રહેવું છે, એ સારું છે, પણ એ સક્સેસ નહીં જાય તમારે. કારણ કે દૂર પાસેથી લાભનો ભાગ નથી, તમારી અજ્ઞાનતા છે, અણસમજણ છે, તમને જેમ છે તેમ દેખાતું નથી. બસ સમજાય કે ના સમજાય? એનાથી આ પ્રોબ્લેમ છે. રાઈટ.
સુબીરજી સમાધાન થયું કે ના થયું? હા હા હા, 100%. બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુબીરજી. જય સચ્ચિદાનંદ. ડોક્ટર પૂર્ણિમાબેન અનમ્યુટ કરજો. જય સચિદાનંદ, જમેશ આનંદજી, જય સચિદાનંદ નરેશભાઈ, જય સચિદાનંદ મહાત્મા. જય સચ્ચિદાનંદ. તો સ્વામીજી, આપણે આ વર્ષોથી ચરણ વિધિ બોલીએ છીએ, એમાં બોલું છે કે આજ વિચાર્યું કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચના નથી અને તે વ્યવસ્થિત છે. તો મને તો વ્યવસ્થિત અને કુદરતી રચના એ સેમ જ છે, રાઈટ? તો એવું મારા ઓલામાં છે, પણ મને સમજવું હતું કે એક્ઝેક્ટ એ સેમ જ છે કે બે બે દાદા એમને જ વર્ડ મૂકેલા છે? બે શબ્દો આપ્યા છે એટલે સેમ ના હોય, જુદું હોય. વાત ને કે ના સમજાય? હા, એટલે શું જુદું છે એ સમજ નહીં પડે. કે મન વચન કાયા, શું બોલ્યા તમે? મન વચન કાયા, મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, મન વચન જેનો કોઈ બાપોય મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, સાચું ને? જેનો કોઈ બાપોય રચના નથી ને તે વ્યવસ્થિત ભાવે જ રહેલી. વાત સમજાય ને? તો કે આ જે છે એ બહુ છે કે ભાઈ આ મન વચન કાયાની અવસ્થા છે, વાત ને, એ કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચના નથી અને તે વ્યવસ્થિત ભાવે જ રહી છે. હવે આમાં શું ના સમજાય તમને? નહીં, મને એમ કે વ્યવસ્થિત અને તે વ્યવસ્થિત, મન વચન કાયાની અવસ્થા માત્ર જેનો કોઈ બાપો અને તે વ્યવસ્થિત છે, એવું વ્યવસ્થિત છે, વ્યવસ્થિત ભાવે જ રહેલી છે, એવું સત્સંગ એવું ચરણ વિધિમાં નથી. એટલે મને એમ કે વ્યવસ્થિત અને મન વચન કાયા અને કુદરતી રચના એ બે સેમ ના, બે જુદી છે. પેલી વ્યવસ્થિત ને આધીન છે, જે છે ને વ્યવસ્થિત ને આધીન છે. તમે નથી ચલાવતા તમારું બધું. હા, તો એ જ કુદરતી રચના નહીં તો એ વ્યવસ્થિત છે. એટલે એ વ્યવસ્થિત છે એટલે શું છે કે તમે એના કરનારા ન કરનારા નથી તમે બધું. બરોબર. હા, તો ને એને એટલે તમારું આખું કર્તાપણું ઉડાડે છે ને ભોગતાપણું ઉડાડે છે. બરોબર. કુદરતી રચના કઈ તો પણ એ જ કર્તાપણું ને એના કરતા ભોગતાપણું નથી, તમે એના કરતા નથી. વાંચો ને એને. હા, અને એ વ્યવસ્થિત જ છે. વાત સમજે ને? એટલે તમારા તાબામાં નથી. હા, એટલે પૂર્ણિમાના તાબામાં નથી. હા, બરોબર. એટલે ભગવાનના તાબામાં નથી, તમારા તાબામાં નથી. વાત સમજે ને? સામેના તાબાના નથી, પણ કુદરતી રચના છે ને એ વ્યવસ્થિત જ છે. એટલે એ રીતે તમને જગત નિમિત્ત નિર્દોષ શુદ્ધ દેખાવું જોઈએ. એટલે એના કરતા ભોગતા ના બનો. એ કરતા ભોગતાપણું જે આવ્યું છે એનું ડિવિઝન માટેનું આ વાક્ય છે. એટલે બે સેપરેટ જુદા વર્ડ્સ વાપર્યા છે. બે શબ્દ જુદા છે. બે શબ્દ જુદા. કોઈએ કર્યું નથી, કુદરતી રચના છે. બરોબર. અને વ્યવસ્થિત જ છે. એટલે વ્યવસ્થિત ના તાબામાં છે, તમારા તાબામાં નથી, ભગવાનના તાબામાં નથી. સામેલો તમારું અપમાન કરે છે કે સામેલો માણસ તમને માન આપે છે તો એના તાબામાં નથી, વ્યવસ્થિત ના તાબામાં. બરોબર. એટલે જેમ તમે વાવમાં જઈને બોલ્યા કે તું ચોર છું, તો પછી જે પ્રક્રિયા બને છે તમારા હાથમાં નથી. હા, એ તો રિઝલ્ટ આવશે કે તું ચોર છો. એટલે એ કુદરતી થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? હા 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 હા, કુદરતી થઈ ગયું. કારણ કે કુદરતમાં ગયું ને એના પછી એ પાછું આવે છે. ઓકે ઓકે. એટલે બે જુદા વાપર્યા છે. એટલે એ કરતા ભોગતાપણું જે તમારું છે, અનંત અવતારનું કરતા ભોગતાપણું છે. એ અણુ પરમાણુ શ્વાસ ઉચ્છ્વાસ અસ્થિ મજ્જાના બ્લડમાં એક્ટિવ થઈ ગયું છે. કરતાપણું તોડવા માટેનું આ છે કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે અને તે વ્યવસ્થિત જ છે. વ્યવસ્થિત જ છે, તમારા હાથમાં નથી. મારા હાથમાં બરોબર. એના હાથમાં નથી. આટલું થયું એટલે તમને બહુ ઇઝીલી જગત નિમિત્ત નિર્દોષ શુદ્ધ દેખાવાનું ચાલુ થાય. બરોબર. ઓકે સ્વામીજી, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુણ્યાબેન. જય સચિદાનંદ. પિનલબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ અંકલ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, આ જ્યારે પણ સત્સંગ જોઈએ, સત્સંગમાં હોઈએ તો પ્રસાદનો થાળ આવે અને દાદાને ધરાવે ને કઈ આપતો પુત્રો વિધિ કરે, તો મને હંમેશા પ્રસાદ ધરાવું છું ત્યારે ક્યુરિયોસિટી થાય છે કે શું વિધિ કરવાની. બરાબર છે.
તમને શું જે પ્રાર્થના લાગે કરવાનું? જે ભાવ હોય એ કરવાની આપણે. હાજી તમને જે લાગે એ કરવાનું આપણે. વાંચવું નહીં. આપતો પુત્ર જી શું કરે છે એવું કશું આપણે જરૂર નથી. આપણને જે રીતનું લાગે એ રીતે આપણે કરવાનો ભાગ રહે. હાજી વાંચો. એટલે સ્વીકારો, ખાલી એટલી પ્રાર્થના કરવાની. ના કોઈ બી તમારે ત્રિમંત્ર બોલો કે જે બોલો. વાંચો. ઓકે હાજી આપતા પુત્ર શું કરે છે જાણવાની જરૂર નથી રહેતી. તમારે આ કરીને કરવાનો ભાગ રહે. કારણ કે આ બધી વસ્તુ હેલો પબ્લિકમાં મૂકવા જેવી વસ્તુ નથી. વાંચો ને. ના આ તો મને ક્યુરિયોસિટી થઈ કે એટલે મને શીખવાડો કે મારે શું કરવું. એ તમે કહી દીધું ત્રિમંત્ર બોલે તો બસ આ ચાલે. ત્રિમંત્ર આપણે બરાબર. બોલવાનો ભાગ રહે. વાંચો ને કે ના સમજાય. હાજી વસ્તુ કરવા જશો કારણ કે એ બધી વસ્તુ આપણું નથી. આપણે તો મૂક્યું આપણો જે બી ભાવ છે હાજી એટલે જેમ આપણે પેલા હાજી પંકજભાઈ પેલું પદ ગાય છે ને, વાત સમજાય કે ના સમજાય, તો એ ભાવ પણ આપણે રજૂ કરી શકાય. અને ઘણા બધા ધર્મોની અંદર આ ટાઈપના આવા નાના નાના આ ભજનો. થાળ ની વાત કરો છો તમે સ્વામીજી? થાળ જે એ થાળ છે. ઓકે એ થાળ પણ કહી શકાય. એ રીતે દરેક ધર્મમાં આવી રીતે કંઈક ને કંઈક આવા નાના નાના બધા થાળ છે બધું. જી સ્વામીજી. અને આપણે કશું ના તો આપણે ત્રિમંત્ર બોલવાનો ભાગ રહેતો. હાજી જી સ્વામીજી, બીજો પ્રશ્ન હતો. આપણે કીર્તન ભક્તિ કે એવું હોય મોટા પ્રસંગોમાં માળા આપતો પુત્રોને પહેરાવીએ, દાદાને પહેરાવતા અને દાદા કે તમે પાછા અમને પહેરાવી દો. તો હું એની પર છે ને બહુ ડિપેન્ડેબલ થઈ ગઈ છું કે એ જ્યાં સુધી મેં ગળામાં ના પહેર્યું હોય ત્યાં સુધી મારું કામ નથી થતું. અને તમને યાદ હોય તો મેં તમારી પાસે રક્ષા પોટલી ત્યાંથી મળેલી સિમંદર સ્વામીના દેરાસર માંથી. તો એ મેં તમારી પાસે વિધિ કરાવેલી, કારણ કે હું તમારી પર પણ બહુ ડિપેન્ડેબલ થઈ ગયેલી હતી કે મારે કીર્તન ભક્તિમાં જોવું હોય તો હું તમને ફોન કરું, પર્યુષણમાં જોવું તો તમને ફોન કરું કે મારે જવું છે, મારાથી ખાટલામાંથી ઉભા નથી થવાતું, તમે મારી વિધિ કરો. અને તમે વિધિ કરો, દાદાને પ્રાર્થના કરો, પછી મારથી જવાય. તો મેં તમારી પાસે રક્ષા પોટલી મેં કીધું ને વિધિ કરી આપો, અને તમે કરે. આજ સુધી મેં જોયું નથી કે કોઈ આપતો પુત્ર આવું કર્યું હોય, પણ તમે માન્ય રાખ્યું અને કરી આપી. અને ત્યાર પછી મને એકદમ સારું થઈ ગયું. તો મને આ સાયન્સ થોડું સમજાવો ને, આમાં મારી અંધશ્રદ્ધા કેટલી છે, શ્રદ્ધા કેટલી છે, ને આ સાયન્સ કેવી રીતે કામ કરે છે, થોડું મને સમજાવો. આમાં હું કશું જ નથી કરતો. તમારી શ્રદ્ધા જ કામ કરે છે. હું તો એક નિમિત્ત તરીકે છું, બસ એટલું જ છે. બીજું હું કશું નથી કરતો. જી ઓકે હું નિમિત્ત તરીકે છું. બાકી તમને મારા માટેની જેટલી પૂજ્યતા છે એટલું તમને ફળ મળે. બાકી હું આમાં કશું જ નથી કરતો. વાંચો ને કે ના સમજાય. જી તમે તમારે તે બધી કલ્પના કરો કે અમને આમ કર્યું, તેમ કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું. વાંચો ને, હું આમાં કશું જ નથી કરતો. હાજી એમ એટલે સ્વામીજી કીર્તન ભક્તિમાં તમે જે ઉલ્લાસ પરિણામ કે ભક્તિભાવથી વસ્તુ લઈને આવો છો, મને આપો છો. વાંચો તો તમે આપો છો અને હું જે રીતે કરું છું. વાંચો ને. જી હું તો શું છે કે કશું જ નથી કરતો. તમારો જેટલો ઉલ્લાસ પરિણામ છે એ હું તોડવા નથી દેતો. હાજી તમારો જે ભાવ છે, જે તમારી હાજી જે ભક્તિ છે દાદા માટેની કે અમારા માટેની છે, એ તોડવા નથી દેતો. વાત સમજાય કે ના સમજાય? અને નથી એટલે તમારું કામ થાય છે. બાકી હું કશું કરતો નથી. પણ સ્વામીજી પરમાણુ તો કામ કરે ને. છેલ્લું પરેશાનંદજી ને મેં માળા પહેરાવેલી તો એમણે તરત જ પાછી, એટલે વિધિ કરવાનો કોઈ સમય કે એવું કશું ના મળ્યો. મેં એમને પહેરાવી તેવી તરત એમણે મને પહેરાવી બરાબર છે કે એને પહેરાવ્યું એટલે સ્પર્શથી જે માળા વિધિવાળી થઈ જાય. હાજી એ સ્પર્શથી માળા વિધિવાળી થઈ જાય. એમને હાથ અડાડ્યો, એ હાથ અડાડે માળા વિધિવાળી થઈ જાય અને તમને થઈ જાય. દરેકનું જુદું જુદું છે. વાત સમજાય કે ના સમજાય? ઓકે તરત કાઢીને આપી દીધી એટલે વિધિ નથી થઈ એવું એ મારવાની જરૂર નથી. ના, એનું બી એટલું જ ફળ મળે છે. એટલે જ મેં તમને પૂછ્યું આજે કે આ શું કામ કરે તો એ સારું છે. પેલું ખોટું છે કરવાની જરૂર નથી રહેતું. દરેકનું જુદું જુદું હોય. જી વાત સમજાય કે ના સમજાય? પણ સામાન્ય રીતે આપતા પુત્રો વિતરાગ થયેલા છે. વાંચો ને એને. અને વિતરાગ છે એટલે એને કોઈ પણ પ્રકારની તમારી વ્યવહાર કે ચેષ્ટા કે બધું હોય, તમે કરી ના તો એ તમારો જે ભાવ છે, તમારું મન તૂટવા નથી દેતા. એ ભાવ મન નથી તૂટવા દેતા. એ બધું કામ કરે છે. અમે નથી કરતા કે કોઈ બીજું કોઈ નથી. જી સ્વામી જી. અમે તો નિમિત્ત તરીકે છે. જી સ્વામીજી. સ્વામીજી એક છેલ્લો પ્રશ્ન છે કે આ પ્રતિક્રમણ મેં બહુ કર્યા, પણ બધા કેવું કે સામેવાળાએ આવું કર્યું મારી સાથે અને મારે એને માફ કરવો છે એવી અકર્તા ભાવે કે નિર્દોષ છે એ રીતે નહીં કર્યા. એટલે મેં જોયું કે દર વખતે પ્રતિક્રમણની શરૂઆત તો આવી રીતે જ થાય છે મારાથી.
પછી થોડી વાર રહીને ખબર પડે. એટલે હમણાં 2-3 મહિના પહેલા મેં શું શરૂ કર્યું કે હું પેપરમાં લખું કે હમણે આવું કર્યું, મેં એમને દોષિત જોયા, એ તો નિર્દોષ છે, મારા કર્મોના હિસાબે એમણે આવું કરવું પડ્યું છે ને મેં તમને દોષિત જોયા, એની માફી માંગુ છું. તો મને જરા આ કામ કર્યું છે, આમ આજે હું કરું છું એ કામ કરે છે આમ, કારણ કે મને મગજમાં તો એમ જ છે કે સામેવાળા મારી સાથે ખરાબ કર્યું ને હું પ્રતિક્રમણ કરું છું. બરાબર છે. તો શું આમાં જાણવું છે? એટલે હું આ લખીને કરું છું તે ફળ મળશે એ યોગ્ય છે? એનું સાયન્સ કામ કરશે કે મારે મારી જાતને પહેલા સમજાવવું પડે છે કે ના, સામેવાળો તો નિમિત્ત છે, તારા કર્મોના હિસાબે આવ્યું છે? પહેલા પ્રતિક્રમણ તમારી સમજણ ભૂલ વિનાની થાય, પછી પ્રતિક્રમણ થાય. હા, તે એના માટે હું લખું છું. આ લખાય ને લખીને હોય, પોતાની જોડે વાતચીત કરવી હોય તો વાતચીત થાય. જી 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 જી. પણ તમારી કોઈ પણ રીતે સમજણ ભૂલ વિનાની થાય તો તમે પ્રતિક્રમણ કરી શકો. જી સ્વામીજી. સમજણ ભૂલ વાળી હોય તો તમે પ્રતિક્રમણ ના કરી શકો, અને કરો એ સાયન્ટિફિકલી પ્રતિક્રમણ નથી. હાજી હાજી. એટલે પહેલા પ્રતિક્રમણ કરવું તો તમારી સમજણ તમારી ભૂલ વિનાની કરવી પડે. હાજી હાજી. આપું ને, હવે સમજણ ભૂલ વિનાની કરવી પડે તો તમારે જગતને જેમ છે તેમ જાણવું પડે, જગતને જેમ છે તેમ ઓળખવું પડે. પાછું ને તો આ કાળમાં અક્રમ વિજ્ઞાની છે, અક્રમ વિજ્ઞાની છે, એના દ્વારા તમને જગત જેમ છે તેમ જણાય, સમજાય. હવે જગત છે તેમ જણાય સમજાય તો એ રીતે તમારી સમજણ ભૂલ વિનાની થાય તો પછી તમે યથાર્થ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થઈ શકે. ત્યાં સુધી એ ના હોય તો ના થઈ શકે. એટલે મારે બેસીને પહેલા મારી જાતને લખીને સમજાવવું પડે કે જો ખરેખર સાયન્સ છે, હવે તું પ્રતિક્રમણ કર. લખીને સમજાવવું પડે, વર્બલી બી તમારે કરાય, કોઈ વાંધો નહીં, લખીને કરી. જી 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 જી. આશીર્વાદ આપો ફળે મને બધું, શક્તિ અને આશીર્વાદ આપો, પગે લાગુ છું. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ પિનાલબેન. જય સચ્ચિદાનંદ. અશોકભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મેસાનંદજી. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય મેસાનંદજી, એક મારો એવો પ્રશ્ન છે કે દાદા વ્યવહારની એક વાત શીખડાવે છે, એમાં એક વાત કરે છે એવી કે અંદર ખાને લેવલ ગોઠવવું પડે. એક એવી વાત છે, લેવલ લે ત્યારે કામ થાય. અને બીજી એક એવી વાત છે, પ્લસ માઇનસ કરવું પડશે. શું કહે? પ્લસ માઇનસ કરવું પડશે. પ્લસ માઇનસ કરવું પડશે. એમાં દાદા ઉદાહરણ આપે છે કે દીકરાના દીકરા થવું પડશે, પત્નીની પત્ની થવું પડશે. બરાબર છે. આજે ધારો કે મારો પૌત્ર હોય તો એ દાદા દાદા કરે તો મારે મનમાં એમ માનવું પડશે કે એ મારો દાદા છે. એવી રીતે દાદા પ્લસ માઇનસ કરવાની વાત કરે છે. બરાબર છે. તો આ પ્લસ માઇનસ કરવાની વાત છે ને, એની અંદર દાદા એમ કે છે કે છોકરાઓ બહુ કશું બગડે નહીં, આ તો એકલા બાપ થઈને ફરે છે એકાંતી. બરાબર છે. એટલે અનેકાંત રાખ ને, તમારે એની જોડે મનમાં હું એનો છોકરો છું એવું માનવું પડશે તો ફ્રેન્ડ થવાય, નહીં તો ના થવાય. વ્યવહારમાં, બાહ્ય વ્યવહારમાં હું એનો ફાધર છું, પણ અંદર ખાને માનવું પડે કે હું એનો છોકરો છું, ત્યારે ફ્રેન્ડશિપ થાય. બરાબર છે. લેવલ લે ત્યારે કામ થાય. બરાબર છે. આ શું દાદા લેવલ લઈને લેવાની પાછળ શું સાયન્સ શું કરે છે આમાં? એ તો આપણે પહેલાના જમાનામાં આપણે બજારમાં ઘી કે તેલ લેવા જતા તો આપણે વાસણ લઈને જતા હતા કે નતા જતા? હા હા. તે વાસણ લઈને જતા હતા તો એ તરત જ તમને જે 1 કિલો ઘી કે તેલ આપતા હતા? ના ના. તો શું કરતા હતા? પેલા ધડો કરે. ધડો કરે એટલે લેવલ કર્યું તમારે. લેવલ કરે. હા બરાબર. હા. અને એ વાસણનું લેવલ કરે એટલે પછી બેલેન્સ થાય તમારું. બરાબર. એટલે પછી 1 કિલો પછી વજન મૂકે ને પછી 1 કિલો સામે ઘી આપે એટલે બરાબર થાય. વ્યવહાર બેલેન્સ થાય. એટલે આ કાઉન્ટર વેટ કહેવાય તમારું. એટલે હવે પેલું એકાંતિક થઈ ગયો છે કે હું આનો બાપ છે, હું આનો દાદો છું, આનો મામો છું, આનો કાકો છું, તે એકાંતિક થઈ ગયું છે. બરાબર. પણ ધારો કે તમે ફાધર છો કે મામા છો, કાકા છો, પણ તમે કોઈના દીકરા નથી? છીએ. હા બરાબર. પેલા દીકરા થયા નતા? થયા ને. સમજાય કે ના સમજાય? તો હવે વ્યવહાર કરવાનો છે, ડીલિંગ કરવાનું છે, તો કેવી રીતે કરવાનું રહે? તો આ તમારે આ લેવલિંગ કરવું પડે તમારે. બરાબર. કદાચ કે તમે કોઈના ફાધર છો, છોકરો તમારી જોડે વ્યવહાર કરવા આવ્યો, છોકરાના ફાધર બનાવી દો અને તમે છોકરા બની જાઓ તો પછી એ લેવલ થયું, તો પછી તમારે સરસ રીતે વ્યવહાર થશે.
એટલે ત્યારે સમજણ શું રાખવાની મનમાં, સમજણ શું રાખવાની એ વખતે? ના એટલે ખરેખર તમે તમે સમજણ આ જ હોય કે પેલો મારો પેલો જે છે સામેનો એ મારો ફાધર છે, છોકરો એ ફાધર છે અને હું છોકરો છું, બસ આ લેવલ થઈ ગયું, બરાબર. આટલી જ સમજણ, બીજું કોઈ રાખવાની નહીં. એટલે એ મને ફિક્સ સમજાતું નથી સ્વામીજી. એ કેવી રીતે સમજણ કેવી રીતે રહી એમ? ખરેખર પ્રેક્ટિકલી તો એ મારો છોકરો છે ને, એમ પ્રેક્ટિકલી તો એ વસ્તુ પ્રેક્ટિકલી છે, પણ તેમ છતાં કાઉન્ટર વેટ છે કે ઋણાનુબંધ છે કે ઋણાનુબંધ વિનાના બધા આયા છે. હા, ઋણાનુબંધ છે, ઋણાનુબંધ છે. એક્ઝેક્ટ ખરેખર નથી. હવે એને આપણે સમજાવીએ. દા કે બેંકમાંથી તમે પૈસા લીધા, વાંચો ને એને અને લેવા છે તો શું કહેશો? સાહેબ સાહેબ કરશો કે નહીં કરો? હા, બરાબર છે. હા હા, હવે સાહેબ કરવાની ક્યાં જરૂર છે? તું તા કરો ને તમારે. બરાબર છે. તું તા કરશો તો તમારી બેંકમાં લોન પાસ થશે ખરી? ના. તો આ શું થયું? કાઉન્ટર વેટ થયું કે ના થયું? પ્લસ માઇનસ થયું કે ના થયું? સમજાયું. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા હા. પોલીસ પકડે છે તો તમે જે ટેક્સ ભરો છો એનાથી જ આ પોલીસને પગાર ને બધું મળે છે ને. બરાબર. તો તમે એના સાહેબ થયા કે ના થયા? થયા. બરાબર છે. તો તમે તુતાથી વાત કરો, તુતાથી વાત કરો કે સાહેબ સાહેબ કહો છો પોલીસને? ના, સાહેબ કરીને વાત કરીએ. બરાબર છે. ઇન્કમ ટેક્સ ઓફિસર છે કે મ્યુનિસિપલ ટેક્સ વાળો તમારે ત્યાં તો સાહેબ સાહેબ જ કરો છો, બીજું કરો છો. બરાબર છે. તો ત્યાં તમારો હિસાબ, ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી થતો ને અહીંયા તમારે હું એનો ફાધર છું ને એ મને કઈ કેમ જાય? બરાબર છે. તો અહીંયા તમે ટેક્સ પેયર છો કે પોલીસ પણ તમારા ટેક્સના આધારે પોલીસને પગાર મળે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન છે કે ઇન્કમ ટેક્સ વાળો છે કે કોઈ બી ગવર્મેન્ટની કોઈ બી સિસ્ટમ છે કે તમારા ટેક્સથી તમારે એ લોકોને પગાર મળે છે. તો તમે એમના બોસ થયા. બરાબર. પણ તમે સીધા બોસ નથી, તમે એને સાહેબ સાહેબ કરીને જ કામ કરાવો છો. બરાબર છે. અને એકવાર બોસ થઈને કામ કરાવજો તો થશે કે નહીં થાય? થાય. આ સીધો દાખલો છે. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાયું. હા, સમજાય છે. હા, એવું છે કે સામાન્ય રીતે દરેક જીવ આત્મામાં રહીને વ્યવહાર કરે છે કે અહંકારમાં રહીને વ્યવહાર કરે છે? અહંકારમાં રહીને. હવે અહંકારમાં રહીને વ્યવહાર કરે છે તો ક્યાં ને ક્યાં દરેક અહંકારી જીવને રિસ્પેક્ટ જોઈએ કે ના જોઈએ? જોઈએ. હા. હવે એને રિસ્પેક્ટ આવો તો કેટલો ક્લેમ કરશે અને કેટલો તમને બાંધશે? બરાબર છે. તો હવે તમે ફાધર થઈને એને રિસ્પેક્ટ આપી શકશો ખરા? નહીં. વાંચો ને એને. પણ એને ફાધર બનાવશો અને તમે છોકરા થઈ જશો, બાય ડિફોલ્ટ તમારી બોડી લેંગ્વેજ એ થઈ જશે, રિસ્પેક્ટ આપો. અંદર ફેરફાર થઈ જશે. ફેરફાર થઈ જશે તમારે. બરાબર છે. હવે ખાલી માન્યતાથી ફેરફાર થાય છે. માન્યતાથી જ થાય છે ફેરફાર. માન્યતા ને તમારી સમજણ બરાબર થાય છે. સમજણ થાય છે. હા, અંદરની સમજણ ફરે. સામાન્ય રીતે આત્મા એટલો બધો સૂક્ષ્મતમ છે એટલે પકડાય નહીં. દરેક જીવ એના પોતાના અલગ અલગ ડેવલપમેન્ટ છે જેને અહંકાર કહે છે. એ અહંકારના આધારે જીવે છે એટલે ક્યાં ને ક્યાં એને એ ટાઈપનું રિસ્પેક્ટ જોઈએ. બરાબર. હવે તમે ફાધર થશો તો તમે તમારા છોકરાને કે વાઈફને કે અમુકને તમે એવું રિસ્પેક્ટ નહીં આપો. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય છે. પણ જ્યારે તમે છોકરાને ફાધર બનાવશો ને તમે છોકરા બનશો તો તમે એઝ એ છોકરા તરીકે ફાધર જોડે જે વ્યવહાર કરશો એ રીતે કરશો તમે. વાહ વાહ, બહુ સરસ. એટલે આ થઈ ગયું, એટલે પ્લસ માઇનસ થઈ ગયું તમારે. આ તમારે લેવલિંગ કર્યું. લેવલિંગ કર્યું. બરાબર છે. લેવલિંગ થયું એટલે તમારે ક્યાંય પ્રોબ્લેમ ના રહે તમારે. પેલા બેલેન્સ કરવું પડશે અને પછી વ્યવહાર થશે. પછી વ્યવહાર કરે. તમે જો થાંભલો ઉભો રાખો છો પણ અત્યારે તો બદલાઈ ગયું, પણ પહેલા થાંભલો ઉભો રાખતા તો સામે બે વાયર રાખતા હતા. બે બાજુ વાયર રાખે. બરાબર છે. હા, પવન આવે તો એ પડી ના જાય તમારું. ના જાય. બરાબર છે. હવે થાંભલો આપણે ઉભો રાખીએ છીએ પણ નીચે આપણે સિમેન્ટ કોન્ક્રીટ નું પેલું બનાવીને કરીને નીચે બેઝ કરીને આપણે કરીએ છીએ તો આ બધા ટેકાની જરૂર નથી પડતી ને થાંભલો ઉભો રહે છે તમારો. બરાબર છે. નીચે ફાઉન્ડેશન બનાવીએ છીએ. ફાઉન્ડેશન બનાવીને પછી એમાં નટ બોલ્ટ નાખીને પછી એની ઉપર પેલું કરે છે તો ત્યાં આજુબાજુ પેલા વાયર કરીને કરવું નથી પડતું. એટલે કાઉન્ટર વેટ થયું તમારું. સ્વામીજી, આ જે વાત તમે મને સમજાવી અત્યારે, આ બેલેન્સ ની વાત જે સમજાવી, એમાં આની પહેલા જે વાત થઈ કે વિકલ્પ છે ત્યાં સુધી ઇન્ટેન્શન રહેશે જ.
હા. એ આની સાથે કનેક્ટ કરી શકાય ને? એ જે વિકલ્પ છે જ્યાં સુધી કે હું બાપ છું એમ, હા બરાબર છે. ત્યાં સુધી મને ઇન્ટેન્શન રહેશે જ કે આ અમારો છોકરો. ઇન્ટેન્શન જવાનું, હું બાપ છું એટલે તમે છેલ્લી હદ સુધી જ જશો. વાહ વાહ. ઘેર બંધાશે નરકે જુદી, તો ત્યાં જે ઇન્ટેન્શન હું એનો ફાધર છું, હા હા એ અંદર કેટલા બધા ઇન્ટેન્શન હોય ખબર જ ના પડે. વાતો બધી રૂપાળી કરે પણ અંદર જુદું જ હોય. બહુ 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 થાય છે આવું. બરાબર છે. તમે તમારી પ્રકૃતિ ના દેખવી હોય તો સિરિયલો કે ચેનલો જોજો, તો એમાં બધી પ્રકૃતિ જ બતાવે છે, અલગ અલગ ટાઈપની પ્રકૃતિઓ જ બતાવે છે. બરાબર છે. પણ કોઈ હજી કોઈ એવી રીતે ચેનલ કે સિરિયલો જોતા જ નથી, આપણે બીજી રીતે જ જોઈએ છીએ. આ બહુ બહુ સરસ વાક્ય નીકળ્યું છે. ટાઈમ પાસ ને મનોરંજન લીધે આપણે ચેનલો અને સિરિયલો જોઈએ છીએ. વાત શું ના સમજાય? એક પ્રકૃતિના પુસ્તક એક જ ચેનલ છે. કારણ કે તારક મહેતા એક જ ચેનલ છે, પણ કેટલી બધી પ્રકૃતિ બતાવે છે. બરાબર છે, ઘણી બધી પ્રકૃતિઓ. હવે એના ઉપરથી તમને ઇન્ટેન્શન ખબર પડી જાય કે શું છે. આ સમજાય કે ના સમજાય? બરાબર છે. આ કાળ હોય અને આ કાળમાં જે રીતે થાય એનાથી સહેજ વધારે વાત કરતો સમજી જવાનું કે કઈ ઇન્ટેન્શન જુદો છે. વાહ વાહ. વાત સમજાય કે ના સમજાય? આ બધી વસ્તુ સમજવાનો ભાગ છે. પણ ક્યાં ને ક્યાં કોઈ ને કોઈ આપણે પૂતગલ પક્ષે છે, એટલે સામાની માયા જાણી નથી શકતા, એટલે શકુની મામાને ઓળખી નથી શકતા, કે પેલી તમારે શું કે તમારે મંત્રાને ઓળખી નથી શકતા. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? મૂળ વિકલ્પ કામ કરે છે અંદરનો. વિકલ્પ કામ કરે છે. હું જઈમે છું, હું કરું છું. વાત સમજાય કે ના સમજાય? હું બાપ છું, હું ધણી છું, એટલે એ થાય. વાત સમજાય ને? એટલે પછી પ્રોબ્લેમ આવે. બહુ સરસ. બહુ સરસ. નિમિત્ત નૈમિતિક સાહજિક રીતે વિતરાગ માર્ગ મુકાતો નથી, વિતરાગો દ્વારા મુકાય છે. પછી વિતરાગોને માનનારા કે વિતરાગ જોડે રહેનારા એ નિમિત્ત નૈમિતિક વાત નથી મૂકતા. નથી મૂકતા. વાહ વાહ. વાત સમજાય ને? એનો આગ્રહ જ હોય છે કે આ હોય ને આમ હોય ને આમ હોય, ફલાણું હોય ને હોય. એટલે પછી બાય ડિફોલ્ટ જે વિતરાગ વાણી એક્ટિવ થાય જ નહીં. બરાબર છે. બાય ડિફોલ્ટ જ ન થાય. બરાબર છે. દાદા આમ કે છે, દાદા એમ કેમ જેમ કરીને એ કરાવે બધું. ખાલી વિતરાગો જ તમારે એ વિતરાગની રીતે વાત મૂકી ગયા, પછી એની જોડે રહેનારા કે સંકલન કરનારા કે બધા છે, પણ એ વિતરાગતા રહેતી જ નથી, એ ખંડિત નથી રહેતી. વાહ વાહ. કેટલા બધા સંજોગોને ડિસ્ટર્બ કરીને પછી એ વાતો મૂકે છે, એ ક્રિયાકારી થઈ જ ના શકે. ના થઈ શકે. વાહ વાહ. ના સમજાય? એમને એનો ખ્યાલ જ નથી. હાર્દ ઉડી જાય, એનું હાર્દ જ ઉડી જાય. આખો હાથ જ તૂટી જાય તમારું. પછી વાત કામ ન કરે. એટલે દાદા તો બહુ સ્પષ્ટ કીધેલું કે ભાઈ આ શું કરો છો? તો કે દાદા તમે વાત કરો પણ બહુ યાદ નથી રહેતી, ઘેર જે બધું એ થઈ જાય છે. વાતો ને એને કે તું મને મળ્યો છું તો તને 2% ફાયદો થશે, જગત માટે પોઈઝન છે. વાહ. વાતો ને કરા એટલે વસ્તુ સમજવાનો ભાગ હોય. હમ. ચાલે આ તે બધી વસ્તુ, કારણ કે સમસરણ માર્ગના જીવો છે, વિતરાગ થયા નથી, વિતરાગ તરફ જઈ રહ્યા છે, પણ સમસરણ માર્ગના જીવો છે, એટલે દરેકના ટોળે ટોળા રહેશે તમારું. પણ ઇન્ટેન્શન ઓળખવો પડશે. તમને ઇન્ટેન્શન ઓળખતા આવડી જાય. કોઈ બી નો પણ તમારો ઇન્ટેન્શન છે કે કોઈનો પણ કઈક બી ઇન્ટેન્શન છે આવડી ગયું, આમ થઈ ગયું. તમે એક્ઝેક્ટ દાદાનો માર્ગ પકડાશે ને એક્ઝેક્ટ દાદાના માર્ગે ચલાશે. પણ એ તો સાહેબ હું વિકલ્પમાંથી બહાર નીકળું ત્યારે જ મને ઇન્ટેન્શન ઓળખાય ને. હા, એ વિકલ્પમાંથી બહાર નીકળો ત્યારે જ ઓળખાય. વાત સમજે ને? હવે તમને તમારા વિકલ્પની પરિભાષા એ તમારી જુદી છે, એટલે કેવી રીતે બહાર નીકળી શકો? એ કઈ રીતે ન સમજાયું મને? વિકલ્પની પરિભાષા બધી જુદી છે. એ તો અલગ અલગ પ્રકારના વ્યવહારો આવે ત્યારે થાય. ધારો કે તમે જાત્રા ગયા, જાત્રામાં તમારો અનુભવ વાત કરી ને, વાત કરી ને, હા બરાબર. પેલું પગમાં એ ના થયું તો કે હવે હું મરી જઈશ, આમ થઈ જશે, હું આમાં ફેલ ગયો. હા, ફેલ ગયો. બરાબર છે. તમે બોલ્યા હું ફેલ થઈ ગયો, એ વિકલ્પ થયો. ચાલો ફેલ થઈ વાતો છે, ફેલ થઈ ગયો. એ તો પૂતગલને તો ગમે તે થવાનું છે. એમાં તમે એ પૂતગલના હિસાબે તમે આત્માને શું કેમ ખોટો કહો છો? એ તો પૂતગલનો ગુણધર્મ છે. એમાં ફેલ નાપાસની વાત જ ક્યાં છે? વાત જ નથી. વાહ વાહ. બહુ સરસ. બહુ સરસ. આ વિકલ્પ થયો. વિકલ્પ થયો. વિકલ્પની દરેકની જુદી જુદી ભાષા હોય. વાહ વાહ. પણ ફેલ જ નથી થયા. એ થાય, શરીરને તો થવાનું. બધું થાય. બરાબર છે. વાહ. હું એનાથી જુદો એ વસ્તુ જ ધાતમાં છું. વાહ.
એની જગ્યાએ આપણે આ દાખલો ગણી ગયો કે મેં આટલું વાંચ્યું, આટલા બધા પ્રશ્નો પૂછ્યા, આટલા બધા ખુલાસા લીધા, પણ મને અહીંયા આ સંજોગોમાં આ વસ્તુ હાજર ના થઈ એટલે હું નાપાસ થઈ ગયો, વિકલ્પમાં આવી ગયો. બરાબર છે. વાહ વાહ. વિકલ્પ થઈ ગયો. વાત સમજે કે વિકલ્પ થઈ ગયો. વાહ વાહ. એનો નાપાસ થઈ ગયો. હવે ધારો કે તમે નાપાસ થઈ ગયા, તમારી જાતને તમે નાપાસ કીધા, પણ ખરેખર તમે નાપાસ તમારી જાતને કીધા કે દાદા ભગવાનને ખોટા કીધા. દાદા ભગવાનને ખોટા કીધા. બરાબર છે. તો આ કેટલું થાય તમારે બધી વસ્તુ? બહુ મોટી ભૂલ થાય છે. બહુ મોટી ભૂલ થાય છે. આ સમજાય કે ના સમજાય? તમને લાગે કે મેં મારી જાતને કે ના દાદા ભગવાન આલું, દાદા ભગવાન મળ્યા, જ્ઞાન મળેલો, પતિ કયું ખેલ ખતમ, પૈસા જા, હું શુદ્ધાત્મા. વાહ વાહ. ગમે તેવું થાય, લોકો ગમે તેટલા સર્ટિફિકેટ આપી દે, જવા દો ને કે હસમુખભાઈ આમ છે તેમ છે, કોઈ વાંધો નહીં. વાત સમજે ને? વાહ વાહ. બધું રિલેટિવ પોઈન્ટ થી છે. ન હોય મારું વાહ. સ્વરૂપ એનાથી જુદો એવું શુદ્ધાત્મા. વાત સમજાય કે ના સમજાય? હળ ઉડાડી જ દેવાનું હોય કે ના ઉડાડી દેવાનું રહે? વાહ વાહ. પણ ફસાઈ જાય છે પાછો. ના, ફસાઈ નથી જતા. આપણે અમુક રીતના ટેવાઈ ગયેલા છે. અમુક રીતે ટેવાઈ ગયેલા છે. વાત સમજે કે ના સમજાય? પણ એ ફસાયો એ જાણમાં આવે મને તો હું એમાં ધીમે ધીમે નીકળી શકું, એવું કહી શકાય ને? કે તમે તમારી જે અત્યારે તમારી જે શૈલી છે એમાં તમને જાણમાં નહીં આવે. નો ડાઉટ તમે ઝૂમ સત્સંગમાં જોઈન થાવ છો અને વાત કરો છો અને પૂછો છો, એ રીતે થોડું જાણમાં આવશે. પણ તમે જે રીતે ગોઠવણી કરી છે તમારી પોતાની, તો એ સ્વયં જાણમાં નહીં આવે તમારા દિવસે. તો શું કરવું એના માટે? ના, એ થઈ શકે એવું નથી. એટલે પછી હું શું આપું તમને બધી વસ્તુ? કાંઈક હિન્ટ તો આપો. હિંસો છે જ. આ તમે આપતવાણી ને બધું હવે જરૂર જ ના થાય ને એના આધારે પૂછવાનો ભાગ જ ના રહે. મૌલિક પૂછવાનો ભાગ રહે. ના, બરાબર છે. સમજાય કે ના સમજાય? મૌલિક હોવું જોઈએ. બરાબર છે. મૌલિક જોઈએ બધી વસ્તુ. પ્રેક્ટિકલ. મૌલિક કારણ કે પેલામાં તો અલગ અલગ પ્રકારના બધા જીવો છે. એમાં નિર્વિકલ્પી છે, વિકલ્પી છે, એ બધા ટાઈપના માણસોએ પૂછેલું છે. પણ તમે એને કે ન્યુટ્રલ નહીં કરી શકે કે આ વિકલ્પી માણસનો પ્રશ્ન છે કે નિર્વિકલ્પી માણસનો પ્રશ્ન. ના થાય. બરાબર છે. અને કયા એનું એ કયું દ્રવ્ય છે, કયું ક્ષેત્ર છે, કયું કાળ છે, કયો ભાવ છે, એના આધારે જવાબ નીકળ્યો છે. અને તમે અત્યારે એ વાંચો ને કરો તો કેટલું તમે એને એક્ઝેક્ટ સમજો. એક સામાન્ય રીતે તમારે સ્વાધ્યાય પૂરતું કે ઉપયોગ પૂરતું બરાબર, બાકી મૌલિક જોશે. બરાબર છે. મૌલિક જોઈએ બધી વસ્તુ. મૌલિક જોઈએ તો પછી તમારા આવા વાક્યો નહીં આવે તમારે. વાત સમજાય? મૌલિક એટલે કેવું છે કે મારે એક પ્રસંગ એવો બનેલો, વાત સમજે કે ના? મૌલિક આ બધી વસ્તુથી બંધાયેલો નતો. અમુક અભ્યાસ કરેલો હતો, પણ એવી રીતે બંધાયેલો ભાગ નતો. પાઠશાળામાં શિબિરમાં બધે જઈએ તો સાધુ માણસ માટે રિસ્પેક્ટ, પંડિતો માટે રિસ્પેક્ટ, વડીલો માટે રિસ્પેક્ટ, ધર્મ માટે રિસ્પેક્ટ. વાત સમજાય ને? એ ખરું, પણ એકાંતિક નહીં. વાત સમજાય કે ના સમજાય? એટલે એ બધી વસ્તુ ખરી, પણ અમુક રીતનો બધો વ્યવહાર બધો એ કરીને એ રીતનું એનું માન ને સન્માન ને બધું જાળવીએ. અને પછી એવી રીતે આગળ વધવાનો ભાગ રહે. વાત સમજાય કે ના સમજાય? એટલે એવી રીતે બધી વસ્તુ થઈ. તો એક વાર મારે એવો સંજોગ બાજ્યો, નટુભાઈ ના ત્યાં, નટુ કાકા ત્યાં તમારે લગભગ તમારા ભાઈ બીજ ના દિવસે દાદા જતા હતા. અને એવી રીતે સત્સંગ બધું થાય તો ઘણા બધા લોકો ત્યાં આવે. એમાં નવા પણ હોય ઘણા. વેકેશન હોય એટલે દરેક પોતપોતાના સગાવાલા લેતા. તો અમે બધા પાછળ બેસીએ ને બધા નવા બીજા આગળ બેસે. અમારે બેસવાનું પેલું નટુ કાકાનું ઘર હતું ને એમાં મંદિર બનાવ્યું હતું, મુક્તિ મંદિર બનાવ્યું હતું. એ દાદાજી પેલું હુક્કો પીતા હતા ને તમાકુની બધી નાની નાની બોટલ હતી બધી વસ્તુ. સફેદ બોટલ તો એની ગોઠવણી કરીને એવું મંદિર બનાવ્યું હતું. દાદાના બધા ફોટા મૂક્યા હતા. તે અમુક જરા અમે બધા બેઠા હતા અને એમાં એક ભાઈને જરા તાન ચડી ગઈ કે પેલું દેખાય છે તો કે હા, એટલે કે ભાઈ આ દાદા ચેઇન સ્મોકર હતા, આમ હતા, તેમ હતા, હુક્કો પીતા હતા, પેલું પીતા હતા. 5-10 મિનિટ, અડધો કલાક ચાલ્યું તમારું. હવે આજુબાજુ ઘણા બધા નવા હતા. મેં કહું આ હું બોલો ચેઇન સ્મોકર હતા અને પેલું બોલતા હતા, પેલું ભગવાન તો બેસેની ના હોય તો પાછા પડી જાય. બરાબર છે. એ ભાઈ નામ જરા પગ ઉપર હાથ મૂક્યો, શાંત પાડવા માંગ્યો, પણ એને કઈક ના સેટ થયું. એટલે એને મને કીધું કે બાપુ તમે કઈક છો તો હું કઈક છું. એટલે મને ઓળખતા હતા. એટલે કે તમે કઈક છો તો હું કઈક છું એમ કે કરતા કરતા મેં ફલાણાની પીએચડી કરી છે, ફલાણાનું આ કર્યું છે, મોટા મોટા સાધુ ભગવંતોને મળ્યો છું. પાછું ને એને
અને બધા મોટા મોટા પુસ્તકો વાંચ્યા છે અને મારી પાસે આ ચોપડી છે, આ ચોપડી છે ને આમ છે, બધું ઘણી બધી વસ્તુ એને એ કરી બધી વસ્તુ હું હસ્યા કરું. વાત સમજ્યા કે ના સમજ્યા? હવે આ જેમ તમારા થયું ને તો આ મારે આવ્યું, હવે શું કરવાનું થાય? કારણ કે આમાંનું મેં કશું કરેલું જ નથી. મને લઘુતા ગ્રંથિ ઉભી થઈ ગયો પણ મને ના થઈ, હું હસ્યા કરું બધી વસ્તુ. બરાબર. શું આવે? મેં કહું હસવું જ આવે ને. મેં કહું તું જેનાથી તારો પરિચય આપે છે વાત ને એનાથી મારો પરિચય નથી, મારાથી પરિચય છે. વાહ વાહ. આની પીએચડી કરી, આની પીએચડી કરી, આની પીએચડી કરી, આનો મળે બધી વસ્તુ. વાત ને કે ના સમજાય કે ભાઈ આચાર્યને મળ્યો, ગચ્છાધિપતિ મળ્યો, શંકરાચાર્ય મળ્યો, પીઠાધીશ ને મળ્યો, મઠાધીશ ને મળ્યો, આમ મળ્યો તેમ. વાત ને મેં કહું તું જેનાથી પરિચય આપે એનાથી મારો પરિચય નથી. વાત ને તું આપે છે તારો પરિચય, તું તારું અવમૂલ્યન કરે છે, એનાથી મારો પરિચય નથી. મારા તો પરિચય મારાથી છે. અને કેવી રીતે? મેં આ પુસ્તકો તો બધા મેં લખ્યા છે. રામાયણ, વેદ ને આગમ પુરાણ, બાઇબલ બધું મેં લખ્યું છે. વાહ વાહ. અને આ શંકરાચાર્ય નું ઓળખાણ આપે છે અને સાધુ નું બધું. મેં કહ્યું એ તો મારું સ્વરૂપ છે. વાહ વાહ. એનાથી મારો પરિચય નથી, મારો પરિચય મારાથી છે. હવે જો આ વિકલ્પ થયો, વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. મેં સામે વિકલ્પ જ આપ્યો. વાત સમજાય ને? એને તમે મને કે બાપુ અહંકાર કરો છો, તો બાજુમાં 2-3 આપતા પુત્ર બેઠા હતા કે આ પહેલી ક્ષણ એવું લાગે કે અહંકાર છે, પણ એક પલ વિચાર, એક પલ ઉભો રહીને વિચારીશ ને અને પછી બોલીશ ને તો તને બિલકુલ આમાં અહંકાર નહીં દેખાય. મારે કઈ જસ્ટિફાય કરવું ના પડ્યું. બાજુમાં 3-4 આપતા પુત્રોએ જ કીધું આ વૈજ્ઞાનિક. હવે આ પ્રશ્ન એક્ઝેક્ટ એનો આવ્યો. હવે આવા પ્રશ્ન આપણે નથી કરતા. વાત સમજાય ને? બરાબર. એક્ઝેક્ટ આવ્યો કે મેં આ કર્યું છે એટલે આનાથી મારો પરિચય. મેં કહ્યું આ તો તારું અવમૂલ્યન કરે છે. વાહ વાહ. કે ના સમજાય? હવે નો ડાઉટ કે મેં રામાયણ મહાભારત ને કશું મેં લખ્યું નથી, પણ કોઈ બી એ આત્માની હાજરીમાં લખેલું છે ને આ એ રીતે હું આત્મા છું જ. નિર્વિકલ્પ નો વિકલ્પ આપ્યો. વાત સમજાય કે ના સમજાય? એટલે મેં જ લખ્યું છે. અને આ શંકરાચાર્ય બધા છે એ નહીં, એ હું જ છું. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. બહુ સરસ. એટલે હવે આ વસ્તુ થઈ. હવે આ મૌલિક થયું. મૌલિક થયું. તમે આટલું બધું વાંચ્યું કર્યું પણ આવું મૌલિક આવ્યું તમારે? છેલ્લે તો આવ્યું નહીં. નાપાસ થઈ ગયો. વાહ વાહ. હવે હું આવું બોલું છું તો ખાલી એનો વિકલ્પ ઉડાડવા માટે બોલું છું. બહાર હું આવું નહીં બોલું. વાહ વાહ. આ સમજ્યા ને? એનો જે વિકલ્પ હતો એને શંકા પડાવું કે હાલું વાત બરાબર છે કે હાલું આનાથી મારો પરિચય નથી, હું તો મારું અવમૂલ્યન કરું છું. વાત સમજાય કે ના સમજાય? સમજાય. હા. પહેલા તમે છો કે પુસ્તક છે? હું છું પેલા. તમે છો કે આ શંકરાચાર્ય ને બીજા બધા છે તમારે? હું છું પેલા. બરાબર. આત્મા છે જ. હવે આવી રીતે તમે આત્માથી દૂર થયા છે. કેવી રીતે? તમે કેટલા પુસ્તકથી પકડી શકે છે આત્મા? નહીં પકડી શકાય. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે આ મૌલિકતા જોઈએ. મૌલિકતામાં પછી તમને આ પ્રોબ્લેમ નહીં આવે. હસમુખભાઈ સમાધાન થયું કે ના થયું? બહુ સરસ. બહુ સરસ. એટલે હવે તમે આત્મા થયો તો આત્મા કોમ્પ્રેસિબલ, ફ્લેક્સિબલ, ટેન્સિબલ છે કે નહીં? છે જ. તો હવે તમે કોઈના ફાધર છો પણ હવે છોકરા જોડે વ્યવહાર કરો છે તો તમે છોકરા થઈ જશો અને પેલા ફાધર બનાવો તો આખું સરસ રીતે વ્યવહાર ઉકલી જશે કે નહીં ઉકલી જાય? ઉકલી જશે. વાહ વાહ. બહુ સરસ. પકડાણું. બરાબર છે. ફ્લેક્સિબલ, સરળતા ઉભી થઈ જશે. સરળતા ઉભી થઈ જશે. બરાબર છે. વાહ વાહ. કે તમને આ સુપર રિલેટિવ સમજાઈ ગયું, ડ્રામેટિકલી વ્યવહાર આવડી ગયો. આવડી ગયો. બરાબર છે. ત્યાં એવું નહીં બોલે કે હું ફાધર છું ને છોકરો કેવી રીતે બનવું? મારો છોકરાનો ફાધર જ રહેવાનો છે. ના ખબર પડે કે આ ડ્રામા છે, હવે મારે ઉકેલ લાવવાનો છે. હવે એક તારીખ જ્ઞાન મને મળ્યું છે તો આ જ્ઞાનનો ઉપયોગ કરીને મારે બહુ સરસ. બંધાયો છું. તો દાદાએ અધાતુથી મુક્ત કર્યો કે પેલા છોકરાને તમે બની જાઓ અને છોકરાને બાપ બનાવી દો. તમારે વાહ વાહ. બાપ બની ગયા તમે છોકરા થઈ ગયા એટલે અધાતુથી મુક્ત થઈ ગયા. ધાતુથી બંધાયા તો છોડી શકો પણ આ તો અધાતુથી બંધાયા છે. હસમુખભાઈ સમાધાન થયું કે ના થયું? સમાધાન થયું. બેલેન્સ કરવાની વાત છે. બહુ સરસ. બેલેન્સ. જય સચિદાનંદ. જય સચિદાનંદ અશોકભાઈ. જય સચિદાનંદ. જય સચિદાનંદ શાંતિ દાદા, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ
જય મેસાનંદજી. જય સચ્ચાન શાંતિભાઈ, બોલો. હવે આપણે સત્સંગની વાત કરી કે સત્સંગમાં આપણો ઈરાદો શું છે? ઈરાદો શું છે? આશય શું છે? સત્સંગમાં તો નામ સાંભળીએ સત્સંગનું એટલે અંદર એકદમ પ્યોરિટી થી સત્સંગમાં જવું છે એવું થાય. બરાબર છે. અને અંદર એવું પણ ચાલે કે 1 મિનિટ મોડા પડવું નથી. બરાબર છે. અને એના માટે જે કઈ તૈયારી કરીને તૈયાર રહો, અગાઉથી આયોજન કરો. આ મારી અંદર જે ચાલે છે ને હું વાત કરું છું. આ ખરું ખરું. પછી 1 મિનિટ પણ મોડું ન પડીએ. અને જે વાત કરી કે કોનો સત્સંગ છે એ અસર પડે છે. બરાબર છે. પણ એ અસર પણ પહેલા જે હતી એના કરતા ઘણી બધી ઓછી છે. આ તો જે આપતા પુત્ર જોઈએ એને એમ લાગે કે વાહ ભાઈ આમના જેવો તો કોઈ નથી. બરાબર છે. પછી બીજા આપતા પુત્રને સાંભળીએ તો વાહ વાહ શું આ એક વાત જે મને આટલો સત્સંગ કર્યો નથી જાણવા મળી, એક જ વાક્યમાં મને બરાબર દર્દ થઈ ગયું. એટલે એના પ્રત્યે પણ ભાવ જાગે. હવે કોઈના ઉપર ભાવ નથી, ભલે ભાવ ના હોય, એક વસ્તુ નક્કી, ભાવ ના હોય પણ અભાવ નથી. એટલે આપણો જે ઈરાદો અંદરનો કે મારે સત્સંગ સાંભળવો છે અને એમાંથી કંઈક મળે, અને ગયા પછી ચિત્ત મારું એ શું બોલે છે એક એક શબ્દ ઉપર રહે. આ મારી આ એક ભૂમિકા મેં, તમે સત્સંગની વાત કરીને ઈરાદાની એટલે મેં તમારી સામે રજૂ કરી. બહુ સરસ. આમાં મને જે કઈ તમારે કહેવું હોય એ વાત કરો. કે આજે તમારું છે તો બહુ સરસ છે, પણ અહીંયા વાત એ નીકળી કે ભરેલો માલમાં ઇન્ટેન્શન આપણું પરફેક્ટ નથી. બરાબર. કારણ કે હું શાંતિભાઈ છું એ બિલીફ સાથેનો આખો માલ ભરેલો છે. એટલે ત્યાં નથી. એટલે ત્યાં જે તમારી સામે જે સંયોગ આવે છે ને એ સંયોગમાં તમારે જે રીતના વ્યવહાર કરવાનો એ કરી નથી શકતા શાંતિભાઈ. એટલે એમ નહીં, સંયોગ મારી સામે એ સંયોગ આવે તો જે વ્યવહાર કરવાનો એ કરી નથી શકતા. કોઈનો વિકલ્પ આપે છે, વાત સમજ્યા ને, તો એ વિકલ્પ આપે છે તો એને વિકલ્પ ઉડાડવાનો પણ રહે છે. એ વાત સમજાય. ઉડાડવાનો છે તો ત્યાં પછી ભાવ અભાવ નથી. જેમ છે તેમ એને બોલવાનું છે ને કહેવાનું પણ છે. બધું કહેવાનું હોય. વાત સમજાય કે ના સમજાય? હવે તમે કહેવા જશો તો તમને લાગે કે અભાવ થઈ જશે. ના, એ કહેવું પડે તમારે. બધું અમુક વસ્તુ બનતી હોય અને તમારો ઉંમર ને અનુભવ છે એના આધારે થાય કે આ ચાલે નહીં અને આ ચાલશે તો વધારે પડતું વિકલ્પે ચડશે તમારું. પછી કોઈ બી વ્યક્તિ હોય એને કહેવું પડે કે ટકોર કરવી પડે. પણ જો એ ના હોય ઇન્ટેન્શન ખબર પડી જાય કે ઇન્ટેન્શન કરેક્ટ નથી. એટલે સાહેબ એમ થાય ને કે આપણે તો સત્સંગ સાંભળ્યા કરો, કઈ બહુ દખલ કોઈની ના કરો, રવા દો. એ પણ ના ચાલે. એ પણ ના ચાલે. પણ એમ પાછું એમ થાય મને કે આપણાથી આપતા પુત્રનું સામે ત્યાં જ પકડાવ છો. હા એ સાહેબ. એટલે એ અંદર મય ચોર છે. જે સમયે જે કહેવાનું એ કહેવું જ પડે બધી વસ્તુ. પણ એ વખત દબાઈ તો જાય છે સાહેબ, એ વાત સાચી. એટલે એ ખબર. એટલે ત્યાં હું એટલે હજી આ તો ખુલ્લમ ખુલ્લી વાત ના થાય બધી વસ્તુ. ખુલ્લમ ખુલ્લી વાત ના થાય પણ ત્યાં સમજી જવું પડે અને સ્પષ્ટ કહેવું પડે. વાત સમજાય કે ના સમજાય? એ સ્પષ્ટ કહેવું પડે. કેવું સાહેબ તકલીફ છે. સાયન્ટિફિકલી કહેવું પડે. વાત તમારી સાચી છે. અમારી જોડે જે રહે છે કે બધા છે, કોઈ પણ પ્રકારનો અમુક પ્રકારનો વ્યવહાર કરે, વાત સમજ્યા કે ના સમજ, તો સામે એનો જવાબ આવે. વાત સમજ્યા ને, સાયન્ટિફિકલી આવે તમારે. એટલે ધારો કે ગઈકાલની જ અમારી વાત કરું કે અમારે સોસાયટીમાં મોટર બગડી ગઈ. વાત ને તો સવાર થોડું પાણી આવ્યું. વાત સમજે કે ના સમજાય? પણ અહીંયા જે રે બધા એ લોકોએ કીધું કે પાણી આવ્યું જ નથી.
વાત સમજાય કે ના સમજાય? પાછું પેલા કીધું કે આ મોટર ચાલે છે, ભાઈ સામે વાળાને પૂછ્યું તો કે મારે તો ભરાઈ ગયું, આવી ગયું છે, અને આગે પાણી આવ્યું જ નથી. તો આ વિરોધાભાસ થયું કે ના થયું? હા, વિરોધાભાસ થયો. વાત સમજાય કે ના સમજાય? એટલે મને વાત કરી તો એને પાણી આવ્યું નથી, તો મેં ટાંકી ત્યાં કરીને જોયું તમારે, વાત સમજાય ને, કે બધા કોક ખુલ્લા છે કે બંધ છે? તો કે ખુલ્લા છે, પાણી આવી જશે. વાત સમજાય ને? હવે સામાન્ય રીતે જયારે હું રાત્રે સુઈ જઉં છું તો ટાંકી ને બધું જોઉં છું કેટલું પાણી છે કે શું છે બધું. વાત સમજાય કે ના સમજાય? હવે પેલા કંઈક પાણી આવ્યું છે અને અહીંયા કંઈક પાણી નથી આવ્યું. વાત સમજાય ને? તો જોયું છે કે પાણી આવ્યું છે. વાત સમજાય ને? પણ પછી અમુક રીતે નથી આવ્યું. પણ પછી એ જ ચાલ્યું બધી વસ્તુ. હા, તો આ વાક્ય પાણી નથી આવ્યું સાયન્ટિફિકલી કે સાયન્ટિફિકલી નથી? પાણી નથી આવ્યું સાયન્ટિફિકલી ના કહેવાય. વાત સમજાય ને? એટલે ત્યાં ઘડી નેગેટિવ થવા માંડ્યું કે કોઈએ આપણામાં એ કર્યું છે એટલે બીજાને આવે છે પણ આપણને નથી આવતું, આ ચાલુ છે. તો આ સાયન્ટિફિકલી છે કે સાયન્ટિફિકલી નથી? ના, સાયન્ટિફિકલી ના થાય. વાત શું મારે મૌન રહેવાનું અહીંયા? ના રેવાય. જો અમારી ખુલ ના રેવાય. સમજાય? એટલે એ ત્યાં આગળ સાયન્ટિફિકલી નથી. મેં કીધું બધાને આવતું હોય તો આપણે પાણી આવે. કોક જ એવી ટાઈપ નો હોય કે આંટી વાળો તો કંઈક આપણા ભાગમાં ડિસ્ટર્બ કરે, પણ એવું કોઈ સોસાયટીમાં છે નહીં. આપણા બ્લોકમાં છે. કંઈક એવું બન્યું પણ આપણે એવું બન્યું સાયન્ટિફિકલી વસ્તુ નથી. વાત સમજાય કે ના સમજાય? હવે જે રીતે પાણી આવ્યું તો આપણે બધું દિવસ ચાલ્યો, તમારે 12-1 વાગ્યા સુધી ચાલ્યું. વાત સમજાય ને? પછી જે ચલાવતા હતા મોટર ને ચલાવ્યું, પણ પછી પાણી ચડ્યું નહીં. તેને સવારે જ કીધું કે ભાઈ આ પાણી આવે છે ને આ છે. એને બપોરે 1 વાગે કર્યું, તમારે આવ્યું નહીં. એટલે તમારે કે આવે છે, મેં નથી આવતું બધું. ત્યારે ખબર પડી કે મોટર બગડી ગઈ છે. વાત સમજાય કે ના સમજાય? પછી મોટર રિપેર કરવાના બધી આપણી બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? અને એ કરીને પછી એ કર્યું, કલાકમાં થઈને પાછું ભરાઈ ગયું. મેં કીધું પાણી બધાને જતું રહે તો આટલું બધું કેમ ભરાઈ ગયું ને આ બધું એ થઈ ગયું બધું વસ્તુ. પણ બીજા પણ એની અંદર ઇન્વોલ્વ થાય, આવું જ છે તેવું છે બધી વસ્તુ. મેં આખું બતાવ્યું. વાત સમજાય કે ના સમજાય? અને છે કે સાંજે પછી તો કશું ઉપયોગ જ નથી. ઉપયોગ જ નથી. બસ પાણી નથી આવ્યું એટલે નથી આવ્યું. જાણે કોઈ કરે છે, જાણીને કરે છે બધી વસ્તુ. વાત સમજાય ને? એટલે કોઈ તમારા જગતમાં કશું કરી ના શકે બધી વસ્તુ. બરાબર. વાત સમજાય ને? પણ બીજું પણ એના વ્યવહારમાં આવી જાય છે, ત્રીજું પણ એના વ્યવહારમાં આવી જાય, ચાલ્યા જ કરે છે બધી વસ્તુ. એવું આ ખાલી સોસાયટી નું નથી, બધે જ આવું જ છે. વ્યવહારમાં કે ને ગામમાં ત્યાં ઢેરવાળો હોય જ. બરાબર. વાત સમજાય ને? અરે તમે મૌન રહો તો એ બી નહીં ચાલે. તમે વૈજ્ઞાનિક નહીં બોલે તો એ પણ નહીં ચાલે. વૈજ્ઞાનિક ખાલી પ્રશ્નો જ કરવાના રહે બધી વસ્તુ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે તમારે આખી બે એમ કે ને કે જવાબ પરથી રકમ ને રકમ પરથી જવાબ બરાબર કરો ત્યારે તમારું ઇન્ટેન્શન પરફેક્ટ થશે. નહીં કરે વિકલ્પ જ છે. પછી દાદાની વાત હોય કે ગમે તે વાત હોય, કોઈ ચાહીને દાદાની વાત છે, દાદાની વાત કે દાદાની વાત જ ના કહેવાય, વિકલ્પ જ કહેવાય બધું. પુસ્તકમાં લખ્યું છે ને દાદાનું ના, એ બધો વિકલ્પ છે. બહાર દઈને ના વિકલ્પ છે. અંદર ને આપણે જે અનુભવ થાય એનો ઇન્ટેન્શન શું છે એ છે. કોઈને ખોટો પાડવો છે, બીજું છે, ત્રીજું છે. એ બધી વસ્તુ સમજવી પડશે બધી વસ્તુ. ખરી વાત. મારી તો સ્વાધ્યાય સત્સંગની શૈલી જુદી છે. ધર્મની વાતો કરે કે આ પુસ્તકો વાંચો એવી નથી. મારે તો સામાન્ય જગત નું ઓબ્ઝર્વ કર્યા જ કરું છું બધી વસ્તુ. દાખલા પણ એ રીતે જ આવે છે. મને વંશરાજભાઈએ ન્યાયિક ભાવ પૂછ્યો તો મેં વ્યવહારથી અમને જવાબ આપ્યો, પણ એને પલ્લે ના પડે બધી વસ્તુ. 10 દિવસનો ભૂખ્યો માણસ તો શું કરે? તો તરત એમ કરે કે ભાઈ સામે તો પ્રયત્ન કરે, અને પ્રયત્ન કરવા છતાં ના મળે તો ચોરી કરે. વાત સમજાય ને? કે જૂટવી લે કે બીજું કરે ત્રીજું કરે. પણ એક પળ, 2 પળ, 1 મિનિટ, 2 મિનિટ વિચારીને જવાબ આપે છે. હવે 1 પળ પછી વિચારીને જવાબ આપે છે એટલે એના કેન્દ્રમાં અહંકાર છે. આ સમજાય કે ના? એટલે એ કોઈ પણ અહંકાર ખુલ્લો ના પડવો જોઈએ, બે આબરૂ થવો ના પડે. હવે એના કેન્દ્રમાં જે અહંકાર છે, ન્યાયિક ભાગ કેવી રીતે સમજી શકશે? સમજી શકે. બરાબર. વાત સમજાય ને? મારા શબ્દો આપવાના છે,
કે મારે પ્રેક્ટિકલ આપવાનું છે પ્રેક્ટિકલ. કે 10 દિવસમાં ભૂખ્યો તો સામાન્ય સમ્યક પ્રયત્ન કરે, સમ્યક પ્રયત્નથી સક્સેસ ના થયું તો હું ચોરી કરીશ. ચોરી કરે, હા. વાત સમજ્યા ને? અને તમે ઘણા બધાનું જોયું હશે કે ઉકેડામાંથી બધું ફેંદીને ખાય છે, એવું જોયું હશે. હા, એવું જોયું છે. એ તો કૂતરાના મોંમાંથી કાઢીને ખાય તમારે, પણ આવા જવાબ નથી આવતા. તો હા. કશું ચિત્ત હાજર નથી. વાત સમજાય કે ના પિતા સમજાય? જ. હા, હા, ખરી વાત. આ બધું તમે એટલે તમારું જોવા જાણવા પણ નથી. હા, હા, ખરું. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. તો આ મારું જોવા જાણવા પણ છે ને જ્ઞાયક પણ છે, મારો રાગ દ્વેષ નથી. હા, પણ આ જ્ઞાયક સમજાશે આવી રીતે? ના સમજાય. વાત સમજાય કે ના સમજાય? હા, ખરી વાત. એટલે એક પલ થી બીજું પલ થઈ રમ્યો કે અહંકાર ના આધારે છે, એટલે જ્ઞાયક એને ના સમજાય. ના સમજાય. વાત સમજાય કે ના સમજાય? હવે તમે વિચારજો કે કેટલું વિચારીને જવાબ આપો છો. એટલે તમારું જોવા જાણવા પણ નથી, રૂટીન્સમાં જોવા જાણવા પણ નથી. બરાબર. તમે ચાલો છો તે પ્રારંભ કર્મથી ચાલો છો, જોવા જાણવા પણ નથી ચાલતા. વાત સમજાય કે ના સમજાય? તમારો આંખનો ઉપયોગ પણ નથી, કાનનો ઉપયોગ પણ નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે જોવામાં પણ ઉપયોગ નહીં. હા, એ રીતે ગોઠવણી છે. એટલે ચાલીએ આપણે હા, તો એને જોનારા આપણે નથી. હા, જોનારા જ નથી, નહીં કરતો આ પ્રોબ્લેમ જ ના થાય. ફટ દઈને જવાબ આપી દો. હા, હા. જોનારા નથી એટલે તમને આ પ્રશ્ન તો એને જવાબ આપું છું. અત્યારે તો હજી ગાડીઓ ઓછી આવી છે, પણ હા, હવે હા. ગાડી આવે છે કે ડ્રાઈવર જ નહીં હોય. હા, હા. ગાડીની અંદર એવા સેન્સર લગાવેલા છે અને એનાથી ઊભી રહેશે અને ચાલશે ને ડાબી બાજુ ને જમણી બાજુ વળશે. હા, હા. હવે એ બધું જ મનુષ્યની અંદર પણ એવું જ છે. હા. એટલે તમારું જોવા જાણવા પણ નથી, તમારું સેન્સર જ તમને એ કરે છે ને તમને લાગે કે હું જોઉં છું, તમને લાગે છે કે હું સાંભળું છું, તમને લાગે છે કે હું સુવું છું, તમને લાગે હું બોલું છું. એ હા, હા. સેન્સર કરે છે, તમે નથી કરતા. વાત સમજે ને? હવે એના જોનાર નથી એટલે ઇન્દ્રિયોના ધર્મને તમારો ધર્મ માનો છો. પણ હજી એ ટાઈપની ગાડી બહાર આવી નથી એટલે એ બાજુનો વિષય ખુલ્લો કરી તો સમજ નહીં પડે. એટલે રૂટિન્સમાં શાંતિભાઈનું જોવા જાણવા પણ નથી. તમે ચાલો છો ને, હા. એવું લાગે ખરું કે હું જોઉં છું. વાત સમજાય કે ના સમજાય? હા. જોવા જાણવા પણ નથી. એ અંદર એ રીતનું આખું મિકેનિઝમ જ થઈ ગયેલું છે. જોવાનું એ મિકેનિકલ થઈ ગયું. આ આખું જોવાનું મિકેનિઝમ થઈ ગયું છે. એ રીતનું આખું જેમ કારની અંદર આવું છે, પ્લેનની અંદર આવું છે, એવી રીતે તમારું હા. પણ એવી રીતે થઈ ગયેલું છે. હા, તો હા. આવું ખબર પડશે ત્યાર પછી ઇન્ટેન્શન ખબર પડશે. હા, હા, ખરી વાત છે. આખું મિકેનિઝમ છે. એટલે ઇન્દ્રિયોના ધર્મને પોતાનો ધર્મ માને છે. શાંતિભાઈ વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય, સમજાય. સમાધાન થયું કે ના થયું? હા, સમાધાન થયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા. ગીતાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ, જય નિશાનંદજી. જય સચ્ચિદાનંદ ગીતાબેન. હા, જય નિશાનંદજી. મને તો કૃપા જોઈએ છે હવે આપની, કારણ કે કૃપા વગર મારું કામ તો ચાલે એમ છે જ નહીં. કારણ કે આજે જે બધા સત્સંગ આપના સાંભળું છું ને ત્યારે બધી ભૂલો દેખાય છે, જાતે કોઈ ભૂલ દેખાતી નથી મને. તો હવે કૃપા ઉતારો કે મને કંઈક જાતે કંઈક દેખાય. ના ના છે. અને બધા આપતા પુત્રોની તમારા પર કૃપા છે. વાત સમજાય કે ના સમજાય? પણ એક કઈ ભૂલ દેખાતી નથી બતાવ્યા વગર તો. ના, તમને ભૂલ નથી દેખાતી પણ તમે બોલો છો ને કે એક પણ ભૂલ નથી દેખાતી, એ શું કહેવાય? એ ખબર પડી કે ભૂલ નથી દેખાતી મને. એક પણ ભૂલ નથી દેખાતી, એ શું કહેવાય? બહુ મોટું ડેવલપમેન્ટ છે. પછી આગળ દેખાશે. આ બધા સ્ટેપ છે. આ બધા સ્ટેપ છે. હા. એટલે દરેકને છૂટું તો છે જ, પણ હજી આપણી બધી લોક સંજ્ઞા છે, લોક વ્યવહાર છે, લોક લાગ છે. વાત સમજાય કે ના સમજાય? અને કરેલો માલ પણ એવો છે એટલે એ રીતે એ ચાલે છે બધું. આજે ધારો કે આજે નવો સબ્જેક્ટ નીકળ્યો, આજે જોડે નીકળે ને કે અત્યારે એવી ગાડીઓ બની છે કે અંદર ડ્રાઈવર જ ના હોય. પણ એની અંદર એવા સેન્સર મૂકેલા હોય કે અમુક ટાઈપનું એટલે તરત ગાડી ઉભી રહે તમને. એટલે અત્યારે બી આપણને લાગે કે હું જોઉં છું પણ ખરેખર તમે જોતા નથી. તમને લાગે કે હું સાંભળું છું પણ તમે ખરેખર નથી સાંભળતા. તમારે જે સાંભળવાનું છે જ સાંભળો છો, બીજું નથી સાંભળતા. નથી સાંભળતા. હા, જોવાનું છે જ જોવો છો એટલે મિકેનિકલ થઈ ગયું છે, દરઅસલ નથી.
હા બોલવાનું હોય તો તમારે જે બોલવું છે જ બોલો છો. વાત સમજે કે ના? હા હા બોલ્યા ક્યારે કહેવાય કે કોઈ વિકલ્પે ચડાવતા હોય અને અમુક તમને ખબર જ પડે કે આ વિકલ્પે ચડાવો છો તો તરત એ વાતને આખી ઉડાડવાની છે અને નિર્વિકલ્પ બનાવવાનો છે અને બીજો વિકલ્પ ના થાય એની જગ્યાએ આપણે ઇગ્નોર કરીએ કે હા અને હું કરી મૂકું. હા ને મને તો આ પ્રસંગ આવ્યો આ પાણીનો પ્રોબ્લેમ થયો તો મેં આખો વિગતમાં કહ્યું બધાને ખબર પડે કમ્પ્લીટ થઈ ગયું કે અમે કશી જ વસ્તુ જોતા નથી કશી જ વસ્તુ સાંભળતા નથી. વાત સમજે કે ના સમજે? હા ત્યારે મને ખબર પડી કે આ અંદર એ ટાઈપના સેન્સર પૂર્વના એવા કર્મ છે અને કર્મ પ્રમાણે અંદર સેન્સર ગોઠવાઈ ગયા છે એટલે આપણને લાગે કે હું જોઉં છું આપણને લાગે હું સાંભળું છું આપણને લાગે હું બોલું છું આપણને લાગે કરું છું. ના એ બધું એ જે ઇન્ટેલિજન્ટ જે કહે છે ને અમારા શું છે એવું કઈ કહે છે ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ છે ને એવું અંદર ફીડ થઈ ગયું. ટોટલ રોબોટ જ છો. હા બરાબર છે. હા તો તમે ના હો તો તરત જ તમે ત્યાં વિકલ્પ ઉડાડો. જો આપનો આ સત્સંગ જેમ જેમ સાંભળીએ ને ત્યાં ખબર પડે પોતાની ભૂલની. બાકી ડાયરેક્ટ તો ખ્યાલ જ નથી હોતો. ના એ તો ખબર જ ના પડે. તો સત્સંગ એટલા માટે તો આ જૂનો બહુ સરસ છે કે આવી રીતે જોઈન્ટ થાય છે અને વાતો થાય છે. વાત સમજે ને તેમ કરતા કરતા ધીમે ધીમે આપણું જે મિકેનિઝમ પણ છે હા એક મિનિટ હું જઈને સોરી હા હા જયમેશાનંદજી હા આ જેમ જેમ તમે ઝૂમ માં જોઈન થશો ને પછી સમજાશે ને પછી હા ધમાટ ચાલશે. એટલે બધા આપતા આજે બધા જોઈન થાય છે એની પર કૃપા છે. વાત સમજે ને? હા હા વાત સમજે ને? પણ એ હજી જે આપણે જે રીતે આખી આ વસ્તુ આવી જોઈએ ને નથી આવી. હજી અંદર ભરેલો માલ કન્ટિન્યુટી રહેશે ને એટલે એટલી સરળ હા ક્યાંય ચિંતા કરવા જેવું નથી. ખાલી આપણે આ ઝૂમમાં કે સત્સંગના ભેળામાં રહેવા જેવું છે. બરાબર છે. હા આ સંઘમાં રહેવા જેવું છે. ભલે ગમે તેવું હોય તો રહેવા જેવું છે. પછી કે ગેટ આઉટ તમે ફરીને પાછું આવી જવાનું બધું. આવી જવાનું. હા દાદા અમને આવું બધું કહેતા હતા એટલે કે કામ હોય પણ આપણે ગોળ ફરીને આવી જવાનું. કારણ કે પેલી આજ્ઞા તો પાડી ને ગેટ આઉટ એટલે ગયા પાછા ફરીને આવી ગયા. દાદા હું જઈ આવે ને બસ પતી. હા ક્યાંય આપણે આ સંઘ બહાર નહીં જવાનું. સમજે કે ના સમજે? હા સમજાય. હા બધા આપતા પુત્રોની કૃપા છે. એમાં ચિંતા કરવા જેવું. હા બરાબર છે. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગીતાબેન. જય સચ્ચિદાનંદ જયમેશાનંદજી. આપણો સમય પૂરો થયો છે આજનો સત્સંગનો. તો ત્રિમંત્ર બોલાવો સાહેબ. ગીતાબેન તમે ફોલો કરજો પ્લીઝ. નરેશભાઈ બીજા કોઈને કહો ને મારે જરા 2 મિનિટ. ઓકે 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 એક જ મિનિટ. હસમુખભાઈ ઓકે હસમુખભાઈ અનમ્યુટ કરજો. હાજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો વાયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સબ્બસાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચન મુકારો. એસો પંચન મુક્કારો. પાવપણાસણો. સવ્વ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસી. મંગલાણં ચ સવ્વેસિમ. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય